વાકરસુરી, વિક્રમાદિત્ય, કાલકાચાર્ય વગેરેને લીધેલી. એના પહેલા જે કથા લીધેલી કે આ સિદ્ધસેન દિવાકરસુરી એટલે જેમણે કલ્યાણ મંદિર સ્તોત્રની રચના કરી. એના પહેલા આપણે ભદ્રબાહુ સ્વામીની કથા લીધેલી કે જેમણે ઉવસગરમ સ્તોત્રની રચના કરી હતી. પછી એક વખત સંયમભવ સુરીની કથા લીધેલી કે જેમણે દશવૈકાલિક સૂત્રની રચના કરી હતી. તો આ બધા ગીતાર્થ આચાર્ય ભગવંતો આપણે કીધું એવી રીતે પહેલા તીર્થંકર પરમાત્માએ એમને દેશના આપી, જે આપણે ગણધર ભગવંતોએ એને સૂત્રમાં ગૂંથી અને જેને આપણે શું કર્યું, આપણે આગમ તરીકે મળ્યા. આગમ પછી એના ઉપાંગ, પછી એના ઉપર છેદ સૂત્ર, મૂળ સૂત્ર વગેરે ટોટલ 45 આગમ છે. પણ ત્યારે એ ગુરુ એમના શિષ્યોને ભણાવતા અને આવી રીતે પરંપરા આગળ ચાલતી. પરંતુ જેમ જેમ કાળ વ્યતીત થતો ગયો તો એવી રીતે શું થયું કે આ બીકોઝ ઇટ્સ અવસરપીણી કાળ, તો શિષ્યોની પણ જે કેપેસિટી હતી એ ઓછી થતી ગઈ જ્ઞાન ગ્રહણ કરવાની. તો જે એમના ગુરુ ભગવંતો હતા, જે ગીતાર્થ હતા, ગીતાર્થ એટલે જ્ઞાની હતા, એમણે એ જ આગમનો બેસ કરી અને પછી આ બધા અંગો ઉપર ઉપાંગ, નિર્યુક્તિ, ચૂર્ણી, ટીકા વગેરેની રચનાઓ કરી છે. તેવા ઘણા ઘણા આચાર્ય ભગવંતો છે. એમાંથી આપણે એકદમ સિલેક્ટેડ આચાર્ય ભગવંતોની કથાઓ લઈએ છીએ કે એમણે જેની રચના કરી છે એ આપણે કહીએ તો એ સ્તોત્ર હોય કે એ સૂત્ર હોય કે આગમ હોય, આપણે નોન હોય. એટલે આમ તો ઘણા બધા આપણે કહીએ તો પાટાનું ગચ્છાધિપતિ સુધર્મા સ્વામીની આપણે પાઠ કહીએ. સુધર્મા સ્વામી પછી જે ગચ્છાધિપતિ થતા આવ્યા, બધા ભલે પોતપોતાના ગચ્છ પ્રમાણે, તો એ બધા જ જ્ઞાની ભગવંતો હતા. આપણે બધાની કથાઓ નથી દેતા અહીંયા. જે આપણે કહીએ કે એકદમ જેમને રચનાઓ કરી છે, જેમ કે ભદ્રબાહુ સ્વામી, જે છેલ્લા શ્રુત કેવળી કહેવાય, એને જેમણે ઉવસગરમ સ્તોત્રની રચના કરી. આપણે જોયું એની સ્ટોરી પણ કે ત્યારે જે વરાહ મિહિરે જે બધો મરકીનો ઉપદ્રવ ફેરાવેલો આ ભદ્રબાહુ સ્વામીના દ્વેષથી, એકચ્યુઅલી તો બે ભાઈઓ જ હતા, પણ આચાર્ય પદવી ગચ્છાધિપતિ ભદ્રબાહુ સ્વામીને મળી, વરાહ મિહિરને નહીં મળી. એટલે જે એને દ્વેષથી જે મરકીનો ઉપદ્રવ એ રાજ્યમાં ફેરાવ્યો, તો પછી પણ બીજી પણ વાતો થઈ. તો એનાથી રક્ષણ કરવા માટે, પ્રજાનું રક્ષણ કરવા માટે એમણે ઉવસગરમ સ્તોત્રની રચના કરીને આજે એવું કોઈ નહીં હશે કે જેને ઉવસગરમ સ્તોત્ર ન ખબર હોય. કદાચ મોઢેથી ન આવડતું હોય, પણ એવરીવન નોઝ અબાઉટ ઉવસગરમ સ્તોત્ર. એટલે એ ભદ્રબાહુ સ્તોત્રની આની કથા કરી. પછી આપણે લાસ્ટ ટાઈમ સિદ્ધસેન દિવાકરજીની કથા કરી કે જેમણે કલ્યાણ મંદિર સ્તોત્રની રચના કરી. તો આ કલ્યાણ મંદિર સ્તોત્ર કદાચ બધાને ખબર નહીં હોય. ભક્તામર સ્તોત્ર બધાને ખબર છે, જેની આપણે આજે કથા લેવાના છીએ, જે આચાર્ય ભગવાનની. પણ આ એના પહેલા સિદ્ધસેન દિવાકર થઈ ગયા, એટલે એ પહેલા મેં કથા લીધી કે એ પણ કેવી રીતે એમણે રચના કરી છે. કે એ આપણે જોઈએ તો મોસ્ટલી બધા બ્રાહ્મણ માંથી આવ્યા છે. આ બધા આચાર્ય ભગવંતો આ સે પહેલા બ્રાહ્મણ હતા અને પછી તે ટર્ન ઇન્ટુ જૈન આચાર્ય. પણ બધા એટલા પહેલેથી બુદ્ધિશાળી, એમનું જ્ઞાનનો ક્ષયોક્ષમ એટલું કે જૈન દીક્ષા લીધા પછી પણ બધું શાસ્ત્રનું અધ્યયન કરી એમાં એ પ્રવીણ બન્યા કે એમના ગુરુએ એમને આચાર્ય પદે સ્થાપ્યા. અને પછી એમણે પોતાના પ્રતિભાથી આ રચનાઓ કરી છે. તો સિદ્ધસેન દિવાકરજીને તો સંસ્કૃતના આચાર્ય હતા, આપણે જોયું, મહાપંડિત હતા. અને એમણે, હું જસ્ટ આઈ એમ રિવાઇઝિંગ ઇટ, કારણ થોડુંક યાદ આવે એટલા માટે, કારણ બધાને બહુ બધી કથાઓ થઈ જાય છે અને પછી ભૂલાઈ જાય, સ્વાભાવિક છે. તો જસ્ટ લાસ્ટ ટાઈમ સિદ્ધસેન દિવાકરજીનું 2 મિનિટમાં આપણે રિવાઇઝ કરીએ તો મહાપંડિત હતા અને એમને એમ થયું કે જે આ બધા આગમ જે પરમાત્માએ પ્રાકૃતમાં લખાયેલા છે, તેવી જ રીતે નમસ્કાર મહામંત્ર જે જૈન ધર્મનો સૌથી મુખ્ય છે, એ પણ પ્રાકૃતમાં લખાયેલો છે. તો એને હું સંસ્કૃતમાં શું કરું, એનું ટ્રાન્સલેશન કરું. અને આ જે એમનો મનમાં વિચાર હતો એ એમણે સંઘ સમક્ષ મૂક્યો, એમના ગુરુ સમક્ષ મૂક્યો.
તો બધાએ ઉલટાનો એમને ઠપકો આપ્યો કે તમે જે પરમાત્માએ જે આગમ રચ્યા છે એ એમણે સમજી વિચારીને જ પ્રાકૃતમાં એમણે ઉપદેશ આપેલો છે ને ગણધર ભગવાન તે રચના કરી છે. પરમાત્મા તીર્થંકર પરમાત્મા રચના નથી કરતા, એ ઉપદેશ આપે છે. તો હાઉ કેન યુ ઇવન થિંક ઓફ ઇટ ટુ ટ્રાન્સલેટ ઇન્ટુ સંસ્કૃત? અને નવકાર મંત્રનું પણ એમણે નમો અર્હત સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્યો નમઃ, જે આપણે ઘણી વખત બોલીએ પણ છે અમુક વખતમાં, તો એવી રીતે એને સંસ્કૃતમાં રચના કરી. તો ખાલી ઠપકો નહીં આપ્યો, પણ એમને પ્રાયશ્ચિત આપવામાં આવ્યું. અને કયું પ્રાયશ્ચિત? તો પારાંચિત પ્રાયશ્ચિત. એ જમાનામાં સૌથી મોટામાં મોટું પ્રાયશ્ચિત, કે એમાં કેટલો ટાઈમ સુધી 12 વર્ષ સુધી ગુપ્ત વેશે એમને જૈન સાધુનો વેશ છોડી દેવાનો, અને ગુપ્ત આપણે કહીએ કોઈ એમ જ પાવા કે જોગી એવા વિષયમાં એમણે ફરવાનું, પછી કોઈ રાજાઓને પ્રતિબોધ કરવાનું, જૈન ધર્મ અનુયાયી બનાવવાના, અને પછી એ એમનું પ્રાયશ્ચિત પૂરું થાય. તો ત્યારે એ એક શિવાલયમાં ત્યાં જાય છે. એ શિવાલયમાંથી એ શું કરે છે? ત્યાં એ શિવાલયમાંથી એ આ કલ્યાણ મંદિર સ્તોત્રની રચના કરે છે, અને અંદરથી શિવાલય ફાટે છે, અને અંદરથી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા બહાર પડે છે, જે આજે અવંતી પાર્શ્વનાથ તરીકે પ્રસિદ્ધ છે. તો અને ત્યારે એ જે આખી રચના કરે છે આ કલ્યાણ મંદિર સ્તોત્રની, કે જે સ્તોત્ર આજે પણ તપાગચ પરંપરામાં, શ્વેતાંબર જૈન મૂર્તિ પૂજક તપાગચ પરંપરામાં જે નવ સ્મરણ છે એમાં એક સ્મરણ તરીકે આજે પણ એનું સ્થાન છે. તો આવી રીતે આપણે આ સિદ્ધસેન દિવાકરજીની કથા જોઈ. એમાં પણ પછી જોઈ કે પછી એમને એ પછી જે રાજાને એને પ્રતિબોધ આપ્યો, આઈ થિંક વિક્રમાદિત્ય હી વોઝ ધ રાજા, કે એટલા બધા એ આખા જૈન ટર્ન થઈ જાય છે આ ચમત્કાર જોઈને, કે શિવલિંગ એમના સ્તોત્રથી શિવલિંગ ફાટીને અંદરથી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા જ્યારે પ્રકટ થાય છે, તો એ જૈન ધર્મી બને છે. એટલું જ નહીં, રોજ સિદ્ધસેન દિવાકરજીને પોતાને ત્યાં બોલાવે, પાલખી મોકલાવે, રાજસભામાં બોલાવે. અને સિદ્ધસેન દિવાકર પણ ભૂલે છે ત્યાં સાધુતાનું ભૂલ, અને પાલખીમાં બેસીને જતા હોય છે રાજસભામાં. એ પણ આપણે આખી કથા જોઈ કે પાલખી ઇઝ નોટ અલાઉડ ટુ સાધુ, અને કેવી રીતે એમના ગુરુ પોતે આવીને એમને ભૂલનું ભાન કરાવે છે. તો આ સિદ્ધસેન દિવાકરજીની કથા જોઈ, વિક્રમાદિત્યની કથા જોઈ, પછી ત્યારથી વિક્રમ સંવત એ પણ આપણે પછી બીજું એક પણ આપણે જોયું કે શેના લીધે આ આપણે કોઈ કહીએ કે ભાદોર જે પર્યુષણની સંવત્સરી, જે અમુક સંપ્રદાયો ભાદરવા સુદ પાંચમના કરે છે, જ્યારે અમુક સંપ્રદાયો ભાદરવા સુદ ચોથના કરે છે. તો પાંચમની ચોથ કેમ થઈ? કે એ નગરનો રાજા જ્યાં એ વખતે આચાર્ય ભગવંત આવે છે ત્યાં ચાતુર્માસ કરવા, અને એ એમને આરાધના કરાવતા હોય છે. અને જે દિવસે આ ભાદરવા સુદ પાંચમ આવે એ જ દિવસે ત્યાં કઈ ઇન્દ્રનો મહોત્સવ, જે આખી પ્રજા એમાં ભાગ લેતી હતી, એ સેમ દિવસે એ આવતો હોવાથી એ શું કરી, રાજા વિનંતી કરે છે આચાર્ય ભગવાનને કે તમે પાંચમના દિવસે એક દિવસ કાં તો આગળ કે પછી કરો, જેનાથી હું આરાધના કરી શકું. અને એટલે આચાર્ય ભગવાન ભાદરવા સુદ પાંચમના બદલે ભાદરવા સુદ ચોથના કરે છે. અને પછી અમુક આચાર્ય ભગવાન તો એ જ ટ્રેન્ડ કન્ટિન્યુ કરે છે, કર્યું છે હજી સુધી, જ્યારે અમુક પાછા ભાદરવા સુદ પાંચમના એ પર્યુષણ સંવત્સરીની આરાધના કરાય છે. એ પણ કથા જોઈ. કાલકાચાર્યની કથા જોઈએ આપણે, કે કાલકાચાર્ય કે જે પોતાના સંસારી બેન, જે હમણાં સાધ્વી થયા છે સરસ્વતી સાધ્વી, એમના શિયળની રક્ષા કરવા માટે એમણે પોતાનું સાધુતા જે હતી એ સાઈડમાં મૂકે છે. અને એ જે ગર્દભિલ્લ રાજા, જેણે આ એમના બેન મહારાજનું અપહરણ કર્યું છે, એની સાથે લડવા માટે, પોતાના આ બેનની શિયળની રક્ષા કરવા માટે એ ઠેઠ શકોનું હેલ્પ લઈ ત્યાં સુધી જઈ એમની હેલ્પ લે છે. એમને અહીંયા ભારતમાં હિન્દુસ્તાનમાં લાવે છે, આ ગર્દભિલ્લ રાજાને પરાજિત કરી અને આ બેન મહારાજને છોડાવે છે. તો આ બધી એક એક કથાઓ આપણે જોઈએ આપણે ઇતિહાસમાં, તો કેટલી બધી અલગ અલગ આપણે વેરાયટી મળે. તો હવે આ વખતે આપણે બે આપણે વસગરમ સ્તોત્રના રચ્યા હતા,
ભદ્રબાહુ સ્વામીની કથા જોઈ, કલ્યાણ મંદિર સ્તોત્રના રચયિતા સિદ્ધસેન દિવાકરજીની કથા જોઈ. આજે એ ટ્રેન્ડમાં આગળ વધતા આપણે આજે 3 આચાર્ય ભગવંતોની કથાઓ જોશું. 3 જોઈએ કેટલું ટાઈમ પરમિટ કરે છે. પહેલી છે ભક્તામર સ્તોત્ર, કે જેમ ઉવસગરમ સ્તોત્ર જેવી રીતે જાણું છે એવી જ રીતે ભક્તામર સ્તોત્ર આજે જૈન આપણે પરંપરામાં બેવ શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી, તેરાપંથી ચારે ફિરકાઓમાં જે અત્યંત આપણે કહીએ એમાં શું છે તો એમાં ઋષભદેવ ભગવાનની સ્તુતિ છે અને એ એટલું બધું મહત્વનું છે, બધાને જ ખબર છે. તો એના રચયિતા જે માનતુંગ સુરી, એ કેવી રીતે એની રચના થઈ એ જોશું. પછી હરિભદ્ર સુરી કે જે 1444 ગ્રંથના રચયિતા હતા. એ પણ કેવી રીતે બ્રાહ્મણ હતા, પ્રકાંડ બ્રાહ્મણ હતા, પણ કેવી રીતે એ બ્રાહ્મણમાંથી કેવી રીતે એ જૈન મુનિ ટર્ન થયા, આચાર્ય ભગવાન થયા. એટલું જ નહીં, અને કેવી રીતે એમણે આ 1444 ગ્રંથોની રચના કરી. જો કે આજે આપણે જોઈએ તો બધા લોકો નથી આ જે 1444 ગ્રંથ આજે બધા અવેલેબલ નથી, પણ એમાંથી અરાઉન્ડ 120 જેટલા ગ્રંથો આજે પણ અવેલેબલ છે. થોડા વર્ષ પહેલા સાયનમાં, મને યાદ નથી આચાર્ય મારા ભગવંતોનું નામ, પણ એમણે આખું એના ઉપર સેમિનાર કર્યું હતું. મેં પણ એમાંથી એક ગ્રંથ યોગ બિંદુ ઉપર મારું પેપર પ્રેઝન્ટ કર્યું હતું. એટલે ખબર છે કે લગભગ 120 જેટલા ગ્રંથો આજે પણ અવેલેબલ છે. તો એ અને એમણે સ્પેશિયલી યોગ ઉપર બહુ જ મોટું કામ કર્યું છે. તો આ પણ 7મા 8મા સદીમાં થઈ ગયા હતા આચાર્ય હરિભદ્ર સુરી. એની કથા જોશું, એમની થોડી મોટી પણ છે કથા. અને બીજા છે કલિકાલ સર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રાચાર્ય. એમનું નામ સાંભળ્યું હશે કદાચ ઘણા જણાએ. તો આ 3 આચાર્ય ભગવંતોનો આજે આપણે લેવાનો ટ્રાય કરશું. 3 નહીં થાય તો 2 તો ચોક્કસ કમ્પ્લીટ કરશું. ઓકે, તો પહેલા વી સ્ટાર્ટ વિથ આચાર્ય માનતુંગ સુરીજી, જેમણે ભક્તામર સ્તોત્રની રચના કરી. તો આ જે આચાર્ય માનતુંગ સુરી હતા એ એકદમ અસાધારણ પ્રતિભા હતી એની, અદ્ભુત પાંડિત્ય હતું અને અજોડ કવિત્વ શક્તિ ધરાવતા હતા. ત્યારે તો આવી ભક્તામર જેટલી 44 કહીએ કે 48 કહીએ એવા ગાથાનું અદ્ભુત સ્તોત્રની એમણે રચના કરી છે. તો એક શ્રેષ્ઠીના પુત્ર હોય છે, બ્રહ્મ ક્ષત્રિય જાતિના માનતુંગ નામે પુત્ર હતા. અને એ માનતુંગને વારાણસીમાં દિગંબર સાધુઓનો પરિચય થાય છે અને એમણે આ દિગંબર આચાર્ય મુનિ પાસે દીક્ષા લે છે અને એમનું નામ રાખવામાં આવ્યું મહાકીર્તિ. હવે એક વખત આ મહાકીર્તિ મુનિ વારાણસીમાં જ એમના બેન બનેવી રહેતા હતા. ત્યાં એ ભિક્ષા માટે ગોચરી આહાર માટે ગયા. ગોચરી તો ન કહેવાય, કારણ દિગંબર મુનિ ગોચરી ઓરાવીને ન આવે, એ ત્યાં જ ઊભા ઊભા આહાર કરે, આપણને બધાને ખ્યાલ છે. તો એમની પાસે શું હોય, ગોચરી માટે જે આપણા શ્વેતાંબરમાં જે પાત્રા હોય એ પાત્રા પણ ન રાખે. એ શું રાખે, કેવળ એક કમંડળ હોય, એમાં શુદ્ધિ માટે પાણી હોય, કાયમ રાખતા હોય, અને એક મોર પીછી હોય, એટલું જ રાખતા હોય છે. તો એ કમંડળ લઈને જાય છે. હવે એ કમંડળમાં એ નિરંતર પાણી ભરીને રાખતા હતા. ખાલી નહીં કરતા હોય, વોશ નહીં કરતા હોય, તો આપણને ખબર છે એટલીસ્ટ લેડીઝોને કે આપણે ઇવન આપણું મટકું પણ હોય તો આપણે શું કહીએ, રોજ રાતના કે સવારના આપણે સરસ રીતે ધોઈ અને એને ઊંધું કરીએ. પણ તમે કન્ટિન્યુઅસ ભરી રાખો તો શું એમાં સમૂર્છિમ એટલે નાના નાના જીવ હોય, પંચેન્દ્રિય જે એમાં ઉત્પન્ન થાય, એટલે એવા પોરા ઉત્પન્ન થયા હતા. એમને ખ્યાલ નહોતો. પણ જ્યારે આહાર લેવા માટે જાય છે અહીંયા પોતાના બેનના ઘરે, તો એમણે ખ્યાલ આવ્યો. એટલે એમણે એ લક્ષ્ય ખેંચ્યું કે જુઓ, આ તો એકદમ અહિંસાના પૂજારીને તમે સાધુ ધર્મ ઓનલી અહિંસા, એમાં દિગંબર સાધુ એટલે તો એકદમ કટ્ટર. અને એ કહે છે કે આપણા સર્વજ્ઞનું મૂળ તો દયા ધર્મ છે અને એ તમે આમાં ચૂકો છો. અને પછી એમણે એના બેન હશે એ શ્વેતાંબર પાલન કરતા હોય, એટલે થોડું શ્વેતાંબર ધર્મનો એમને શું કરે છે, એમને
બધું કે છે આવી રીતે છે. એટલે એ પણ બિચારા સરળ હોય છે, ભોગીરું હોય છે. એટલે હવે આ જે મહાકીર્તિ જે દિગંબર સાધુ બન્યા હતા માનતું, એ હવે શ્વેતાંબર દીક્ષા ગ્રહણ કરે છે. અને કોની પાસે? આચાર્ય શ્રી જીનસિંહ સુરી પાસે શ્વેતાંબર દીક્ષા ગ્રહણ કરે છે. હવે ગુરુ એમને વિવિધ શાસ્ત્રોનો અભ્યાસ કરાવે છે, ઘણા બધા શાસ્ત્રોનો અભ્યાસ કરાવે છે. અને મેં કીધું પહેલેથી એમની પ્રતિભા તો અસાધારણ હોય છે. એટલે થોડા કાળમાં એ બધા જે ગુરુ શીખવાડે છે દરેક ચીજ એ આત્મસાત શાસ્ત્ર કરી લે છે. અને ગુરુને પણ થાય છે કે આ યોગ્ય પાત્ર છે એમ જાણી અને થોડા કાળમાં એમને આચાર્ય પદવી આપે છે. અને હવે એ આચાર્ય માનતુંગ સુરી તરીકે જાણીતા થાય છે. હવે આ બધી જે આપણે ઘટના છે વારાણસી અને એના આજુબાજુ ઘટતી હોય છે. હવે એ વખત વારાણસીમાં એક હર્ષદેવ નામે રાજા રાજ્ય કરતા હોય છે. આ હર્ષદેવ ઘણા રાજા છે ને ઘણા બધા કવિ વગેરે બધાના બહુ શોખીન હોય. એટલે વિદ્યા આપણે કહીએ ને વિદ્યા વિલાસી હોય, જે કવિઓ હોય એવા બધા હોય, એમને પોતે રાજાશ્રય આપે. એમના સભામાં પણ અવારનવાર કવિઓ પોતાનું કવિત્વ અલગ વગેરે તે રજૂ કરે. તો બે કવિઓ હોય છે, બહુ જ હોશિયાર હોય છે, પંડિતો પણ ઘણા હતા. તો એક મયુર ભટ્ટ નમીને હતા, એ શાસ્ત્ર અભ્યાસી પણ હોય છે અને મહાકવિ હોય છે. અને એ બીજો એક હોય છે, એના જ આ હર્ષદેવ રાજાના રાજ્યસભામાં બીજો એક કવિ પંડિત કવિ હોય છે, એનું નામ હોય છે બાણભટ્ટ. તો આ મયુર ભટ્ટે પોતાના પુત્રીના લગ્ન આ બાણભટ્ટ કવિ સાથે કરાવ્યા હોય છે. બેવ અત્યંત આપણે કહીએ તો મહાપંડિત એવા કવિ હોય છે. અને આમ જોવા જઈએ તો બેવનું રિલેશન શું થાય? સસરા અને જમાઈ. પણ તોય કે ને જ્યારે બે એક લેવલના હોય ને અને એક જ ઠેકાણે હોય તો એક પ્રકારની ઈર્ષ્યા પણ એમનામાં થતી હોય. તો ભલે એ બેવ સસરા અને જમાઈ હોય છે, તે છતાં એ એકબીજામાં ઈર્ષ્યા તો હોય જ છે. હવે એક વખત એવું થાય છે કે આ જે બાણભટ્ટ કવિ હોય છે એને પોતાના પત્ની સાથે એક વખત કલહ થાય છે. કલહ એટલે આપણે જે હસબન્ડ વાઈફમાં જે થાય આર્ગ્યુમેન્ટ્સ, શું કહેવાય, એ રીસાઈ જાય, પછી એને મનાવે વગેરે, પ્રણય કલહ આપણે કહીએ તો એવા ટાઈપનું થાય છે. એની પત્ની કઈ રીસાઈ ગઈ હોય છે અને આખી રાત આ બાણ કવિ એને મનાવતો હોય છે, પણ એની પત્ની તો કઈ માનતી હોતી નથી. બરાબર છે? એટલે બાણ એને મનાવવા માટે એક શબ્દનો ઉપયોગ કરે છે, એને નામ એ કહે છે સુભ્રુ. સુભ્રુ. હવે બને એવું છે જ્યારે એ લોકોનો આ જે પણ કલહ ચાલતો હશે તો એના પિતા, એના પત્નીના પિતા એટલે આ મયુરભટ્ટ કવિ, એ ત્યાંથી જ પસાર થતા હોય છે. અને એ આખું એમની વાર્તાલાપ સાંભળે છે કે આ બાણ કવિ એના પત્નીને એટલે પોતાના પુત્રીને આટલો ટાઈમ સમજાવે છે પણ એ સમજતી નથી. અને તો પણ એને સુભ્રુ એટલે સારો વર્ડ યુઝ કરે છે. તો એ નીચેથી બહારથી જ કહે છે કે બાણ, એને તું સુભ્રુ નામ નહીં કે, પણ એને ચંડી નામથી તું સંબોધ. ચંડી એટલે શું? આપણે ચંડીનો તો મિનિંગ સમજીએ ને કે આટલી વારથી તું એને મનાવે છે પણ એ માનતી નથી. કોણ છે? પોતાની પુત્રી જ છે. તો હવે આ બાણની પત્ની એટલે કે આની પુત્રી એ સાંભળે છે પિતાનો અવાજ, એટલે શાંત થઈ જાય છે, આવી રીતે કહે છે. પણ એને એટલું તો ખ્યાલ આવે છે કે મારા પિતાને મારું જે ચરિત્ર છે એ ખ્યાલ આવી ગયો કે હું કેવી છું, એટલે એને ગમતું નથી. અને ભલે એની સાથે કલહ કરતી હોય છે પણ હોય છે સતી, એટલે એ શું કરે છે, એ પોતાના પિતા ઉપર તાંબુલની પિચકારી ફેંકે છે
અને ઉપરથી શાપ આપે છે કે તમે કોઢિયા થાઓ, કારણ એને નથી ગમતું કે પોતાનું અને પોતાના પતિનું આખું જે આ પોતાના પિતાએ સાંભળ્યું. એક જ મિનિટ હું આવું. તમને જો વચમાં લાગે ને કે અવાજ તૂટે છે તો મને કહેજો, કારણ મેં બધા દરવાજા બંધ કર્યા છે, એસી ચાલુ કર્યો છે એટલે બંધ કરો, ખોલી નાખીશ દરવાજા. તો કોઢિયા થાય એવો આ શાપ આપે છે. કોણ? બાણની પત્ની. તો હવે એ પતિવ્રતા હોય છે એટલે આ મયુર ભટ્ટને આખા શરીર પર કોઢ રોગ થઈ જાય છે. કોઢ ખ્યાલ છે ને, ઓલું સફેદ સફેદ થઈ જાય. તો હવે આવું કોઢ થવાથી એ મયુર કવિ હવે રાજસભામાં જવાનું બંધ કરી દે છે. તો જે એના વિરોધી હોય છે, કારણ મેં કીધું એવી રીતે જે બહુ હોશિયાર હોય તો એના વિરોધીઓ પણ હોય, એટલે રાજાને ખંભેરે છે કે આ આવતો નથી ને આમ છે ને તેમ છે ને કઈ ને કઈ કે છે કે તમે રાજા તમે ગમે એમ કરીને એને રાજસભામાં બોલાવો. તો રાજાનો હુકુમ થાય છે એટલે એને પરાણે આવવું જ પડે છે. પણ હવે એનો દેખાવ જોઈને કોઢિયો બધા એનું અપમાન કરે છે. તો એનાથી અપમાન સહન નથી થતું. પણ એનામાં આ મયુર કવિમાં મેં કીધું મહાકવિ હોય છે, મહાપંડિત હોય છે, એટલે એ પોતાનું રોગ મટાડવા માટે સુંદર શબ્દ રચના વડે સૂર્યદેવની સ્તુતિ કરે છે. અને એટલી સુંદર એક કવિત્વ શક્તિ હોય છે એમાં કે સૂર્યદેવ પ્રસન્ન થઈ જાય છે અને એનો કોઢ રોગ આખો મટી જાય છે અને પહેલાની જે એની કાંતિ હોય છે શરીરને, પાછો એવો થઈ જાય છે. કે જે આજે પણ એને જે રચના કરી છે એને મયુર શતક અથવા તો સૂર્ય શતક તરીકે આજે પણ એ પ્રસિદ્ધ છે. હવે આ રાજા અને રાજસભામાં એ ત્યાં જ બધું આ થાય છે એટલે રાજા તો બહુ પ્રશંસા કરે છે કે ઓહો શું તમારી કવિત્વ શક્તિ છે. અને એટલી બધી રાજા પ્રશંસા કરે છે. હવે પાછું ઓલો બાણ કવિ, એને ઈર્ષ્યા થાય છે કે આની આટલી બધી પ્રશંસા કરે છે, એનાથી સહન નથી થતું. અને એ પણ પોતે એટલો જ કવિત્વ શક્તિ હોય છે જેટલી આ મયુર કવિમાં હોય છે કે હું પણ હવે મારી શક્તિ બતાવું. તો એ શું કરે છે? પોતાના હાથ પગ કપાવે છે. રાજાને કહે છે મારા હાથ પગ કાપો. અને પછી ભક્તિપૂર્વક ચંડિકા દેવીની સ્તુતિ આખી ત્યાં બનાવે છે અને કરે છે. ચંડિકા દેવી પ્રસન્ન થાય છે અને પાછા એના હાથ પગ જેવા હોય છે એવા કરી દે છે. રાજા તો ખુશ થઈ જાય છે કે ઓહો શું મારા રાજસભામાં એકથી એક ચડિયાતા એવા કવિઓ છે. અને એ બાણ ભક્તિની પણ ખૂબ પ્રસન્ના કરે છે, ખૂબ એને પ્રશંસા કરે છે અને સન્માન કરે છે. એટલે હવે આ રાજા તો આ બે કવિઓ પ્રત્યે, કોણ? આ એક મયુર કવિ અને બીજો બાણ કવિ, બે કવિઓ પ્રત્યે એવો ભાવ રાખવા લાગ્યો કે આખા જગતમાં એમાં એ લોકોમાં જે કવિત્વ શક્તિ છે એવી તો કવિત્વ શક્તિ બીજા કોઈમાં હોય જ નહીં. તો ત્યારે રાજસભામાંથી એક શું કહીએ, એક માણસ શું કહેવાય, એક જણ ઊભો થઈને કે છે કે સારું છે આ બે જણામાં કવિત્વ શક્તિ છે, તમે એમનું સન્માન કરો છો, પ્રશંસા કરો છો, પણ એવું નથી કે બીજા કોઈ પાસે નથી, કે આ તમારા જ નગરમાં અહીંયા જ કે મહાપ્રભાવશાળી એવા જૈનાચાર્ય શ્રી માનતુંગ સુરી બિરાજે છે. અને તમને જો એમનો ચમત્કાર જોવો હોય તો તમે એમને બોલાવો. એ આ કવિઓની જેમ રોજ તમારા આમાં નહીં આવે, પણ જો એમ તમારામાં પણ તમે એમને બોલાવશો માનપૂર્વક તો એ આવશે અને એમનામાં કેવી કવિત્વ શક્તિ છે એનો ચમત્કાર એ બતાવશે. તો રાજાએ પણ બહુમાનપૂર્વક આચાર્યશ્રીને બોલાવે છે રાજસભામાં
કારણ જૈનાચાર્ય પોતે તો કોઈ એમ જ જઈને તો કોઈ રાજસભામાં જઈને કોઈની પ્રશંસા ન કરે, પણ રાજા બોલાવે then he has to go. બોલાવે છે અને વિનંતી કરે છે કે તમારામાં શું તમારા કવિત્વ શક્તિની ચમત્કાર છે એમને બતાવો. તો એ કહે છે કે મારામાં તો ચમત્કાર છે કે અમારા ઈષ્ટ જે ઋષભદેવ ભગવાન એવા છે, એમનો પ્રભાવ એવું છે કે એમને જો તમે ખરેખર તમે એમનું જો સ્તવન કરો, સ્તુતિ ભક્તિ ભાવથી સ્તવન કરો, તો તમારા શરીરના સર્વ બંધન છે એ સર્વ બંધન શું થાય છે? તૂટી જશે. અને એ કરીએ તો તૂટી જાય. ઇવન કારાગરના જે લોખંડી તાળાઓ હશે એ પણ તૂટી જાય છે. પછી હવે એમણે જે કીધું હવે એનું બતાવવાનું ને, એમને પ્રૂફ બતાવવાનું ને, ખાલી તે મોઢેથી કરે બોલે તો ના ચાલે. એટલે સૂરીજીના હાથે પગે ફૂલ આખા શરીરમાં બેડીઓ નાખે છે. તમે કોઈ ભક્તામૃત સ્તોત્રની તમે બુક પણ જોઈ હશે કે એનું તમે પેલું પિક્ચર જોયું હશે, તો એ જનરલી એવું જ પિક્ચર હોય કે આચાર્ય ભગવંત હોય ને એમના આખા શરીરે બેડીઓ હોય, અને એ દરેક બેડીના દરેક સાંકળ હોય, દરેક સાંકળમાં એક એક તાળું નાખે છે. અને ત્યાં 44 બેડીઓ, અમુક સંપ્રદાય 44 કે છે, અમુક સંપ્રદાય 48 કે છે. હવે 44 ને 48 માં શું ફરક છે હું પછી કહું છું. આપણે હમણાં 48 કરીને રાખીએ. તો 48 તાળા દરેક સાંકળને એક એક તાળું કરે છે, અને ખાલી એમ જ નહીં, એને એક અંધારા રૂમમાં રાખે છે. ત્યાં અંધારા રૂમમાં પૂરી દે છે અને કે હવે તમારામાં ચમત્કાર હોય તો તમે તમારા ઈષ્ટદેવ ઋષભદેવ ભગવાનની સ્તુતિ કરી અને આ તાળા ખોલીને બહાર નીકળો. માનતુંગ સુરીમાં તો અજોડ કવિત્વ શક્તિ હોય છે, એટલી જ ભક્તિ હોય છે પ્રભુ પ્રત્યેની. અને ત્યાં એ આ ભક્તામૃત સ્તોત્રની રચના કરે છે. એક એક સ્તોત્ર એક એક શ્લોક બોલતા છે. સૌથી પહેલું શ્લોક પહેલા જે કે છે, ભક્તામર પ્રણત મૌલિમણિ પ્રભાણામ મુદ્યોતકમ દલિત પાપતમો વિતાનમ સમ્યક પ્રણમ્ય જિન પાદયુગમ યુગાદા વાલંબનમ ભવજલે પતતામ જનાના. અને પછી બીજી બેઉ ગાથા એક સાથે છે, હમણાં વાક્ય નતું બોલતી બેઉ, પણ જે આ ભવસાગરમાં ડૂબતા એવા જે લોકો છે એમને આલંબન રો. કોણ છે? આ પ્રભુ પ્રથમ જિનેશ્વરનું આલંબન લઈને આપણે એમાંથી તરી શકીએ છીએ. અને આવી રીતે આખું એક એક પ્રભુની સ્તુતિ કરતા જાય છે, એમના ગુણોની સ્તુતિ કરે છે, અને એટલા ભક્તિભાવપૂર્વક સ્તુતિ કરે છે. એવી એમની કવિત્વ એટલું સુંદર સ્તોત્ર છે. આપણે ભક્તામૃત જોઈએ એમાં જે બધા અલંકાર, પ્રાસ, એની બધી રચનાઓ, કે એક એક બેડી, એક એક તાળું તૂટતી જાય છે, એક એક બેડી ખુલતી જાય છે, અને છેલ્લે 44 કે 48 છેલ્લે સૌથી છેલ્લું આપણે કહીએ તો એ શ્લોક બોલી અને ટોટલ બધી બેડીઓ ખુલી, એટલે બધા તાળા તૂટી જાય છે, બધી બેડીઓ ખુલી જાય છે, અને આચાર્ય શ્રી બંધન મુક્ત થઈ અને રાજ્યસભામાં પધારે છે. તો આ ભક્તામૃત સ્તોત્રની આપણે કહીએ છે કથા. એમાં 44 ગાથા ને 48 ગાથાનો એટલો જ ફરક છે કે આપણે ખબર છે કે અનંત પરમાત્મા ઋષભ, તો એમને એમના જે 12 ગુણ ખ્યાલ છે ને, તે 12 ગુણમાં અષ્ટપ્રાતિહાર્ય હોય. અષ્ટપ્રાતિહાર્ય બધાને ખ્યાલ છે શું હોય? અષ્ટપ્રાતિહાર્ય અશોક વૃક્ષ, સુરપૃષ્ઠ પૃષ્ટિ, દિવ્ય ધ્વનિ, ચામર, આસન, ભામંડલ, પછી દુંદુભી અને છત્ર, 3 છત્ર. આ અષ્ટપ્રાતિહાર્ય એટલે જ્યાં તીર્થંકર પરમાત્મા જાય તે એમની સાથે આ 8 પ્રાતિહાર્યો સાથે જ ચાલે. તો જે આ ભગવાનની સ્તુતિ છે, તો એમાં જે 44 ગાથાઓ છે, જ્યારે 48 ગાથાઓ છે એમાં 8 પ્રાતિહાર્યનું, એટલે એક એક પ્રાતિહાર્ય ઉપર એક એક શ્લોકની રચના છે. તો જે આપણે 44 બોલીએ કે 48 બોલીએ, એમાં જે 8 પ્રાતિહાર્ય કમ્પ્લીટ થાય છે.
તો તપાગજ ને અમુક મને લાગે છે દેરાવાસી સંપ્રદાયમાં 44 ગાથાઓનું ભક્તામૃત સ્તોત્ર બોલાય છે. સ્થાનકવાસી અને દિગંબર સંપ્રદાયમાં 48 ગાથાઓનું ભક્તામૃત સ્તોત્ર બોલાય છે. ફરક એટલો જ છે કે 48માં 8 પ્રાતિહાર્યો લીધેલા છે અને આમાં 4 પ્રાતિહાર્યો લીધેલા છે. તો આવી રીતે આપણે જોઈએ કે આ અત્યંત સુંદર આ ભક્તામૃત સ્તોત્ર છે. એટલું જ એનું મહત્વનું છે. એનું કહીએ ને એટલી બધી ઉપમાઓ અને પરમાત્માના એક એક ગુણની એટલી સુંદર આપેલી છે. અને એમાં આપણે આજે નવ સ્મરણ આપણે કહીએ જે શ્વેતાંબર દેરાવાસી સંપ્રદાયમાં જે નવ સ્મરણ જે મોટા પ્રતિક્રમણ હોય, અખી પ્રતિક્રમણ કે સંવત્સરી પ્રતિક્રમણ જેવા નવ સ્મરણ બોલાય તો એમાં તપાગજ પરંપરામાં કલ્યાણ મંદિર સ્તોત્ર પણ છે અને આ ભક્તામૃત સ્તોત્ર પણ છે. અને હજી એક આ માનતુંગ સૂરીની રચના છે, એના પર આપણે પછી આવશું. નમ્યોણ ભયહર સ્તોત્ર, તો એનું પણ રચના એમાં નવ સ્મરણમાં કરેલી છે. તો આપને આજે પણ આપણે જોઈએ તો કેટલા બધા ચમત્કાર જે ભક્તામૃત સ્તોત્ર રોજ જે બોલે છે કે એમને આજે પણ કેટલા બધા ચમત્કાર એનાથી જોવા મળે છે. એમની પણ આપણે કથાઓ વગેરે આપણને મળી શકે છે. અલગ અલગ કેટલી બધી ભાષાઓમાં એના પદ્યાનુવાદ પણ થયો છે. ઇંગ્લિશમાં પણ એનો પદ્યાનુવાદ થયો છે. એટલે આ બધા છે ને મંત્ર સ્તોત્ર એટલે કહેવાય એટલે એક એ જે એમની રચના કરે ને જે બધા શબ્દ એ બધા અર્થગર્ભિત હોય ને એક પ્રકારની એમાં મંત્ર સામર્થ્ય હોય. આ ઉવસગહરમ સ્તોત્ર જોઈએ, આ આપણે ભક્તામૃત સ્તોત્ર જોઈએ, કલ્યાણ મંદિર સ્તોત્ર જોઈએ, હવે હું નમ્યોણ સ્તોત્ર પર એ બધા મંત્ર સ્તોત્ર સાદા સાદા શબ્દ ન હોય, આપણને લાગે પણ એક પ્રકારના એમાં મંત્ર ગર્ભિત કરેલા હોય, એમની શક્તિ પણ ઘણી વધી જાય. તો આ માનતુંગ સૂરીનું એટલે એમનું નામ અમર થઈ ગયું છે કે આજે ભક્તામૃત સ્તોત્ર એટલું બધું પ્રસિદ્ધ થયું છે. હવે આ જ માનતુંગ સૂરી એમને એવો થોડો ટાઈમ પછી એવા એમના વેદનીય કર્મનો કઈ ઉદય થયો કે એમને પૂર્વ કર્મના ઉદયથી કઈ માનસિક રોગ થયો અને એ માનસિક રોગથી બહુ ડિસ્ટર્બ રહેવા લાગે. એટલે એમને ખાય છે કે હવે મને જીવવું નથી, હું અનશન લઈ લઉં અને મારું આયુષ્ય પૂર્ણ કરું. પણ એમણે આ અનશન લેતા પહેલા એમણે ધર્ણેન્દ્ર દેવ છે એમનું સ્મરણ કર્યું અને એને પૂછ્યું કે આવી રીતે હું અનશન મને લેવાની ભાવના થાય છે. તો ત્યારે ધર્ણેન્દ્ર કહે છે, ધર્ણેન્દ્ર તો બધાને ખબર છે ને, પદ્માવતી ને ધર્ણેન્દ્ર જે પાર્શ્વનાથ ભગવાનની આપણે સ્ટોરી કેવી રીતે ધર્ણેન્દ્ર થયા વગેરે આપણે ડિટેલમાં લીધેલી છે. તો એ કહે છે કે દેવ છે એમને વૈક્રિય લબ્ધિ છે એટલે કહે છે કે હે આચાર્ય ભગવંત, હજી આપનું ઘણું આયુષ્ય બાકી છે. તમે તો આટલા લબ્ધિવંત પ્રતિભાવંત તમે છો, તો તમે અનશન લઈને તમારું આયુષ્ય પૂર્ણ નહીં કરો. તમારી વિદ્યમાનતા બીજા કેટલા માટે ઉપકારી થઈ શકે. અને પછી આ ધર્ણેન્દ્ર એમને 18 અક્ષરનો મંત્ર આપે છે અને એ તમે જો 18 અક્ષરનો મંત્રનું સ્મરણ કરો તો એનાથી તમારા રોગ નાશ પામી શકે. એમને માનસિક રોગ હોય છે ને એટલા માટે કરે છે અને એને મંત્ર આપી અને પોતાના સ્થાને આ ધર્ણેન્દ્ર ચાલ્યો જાય છે. અને પછી આચાર્ય ભગવંતે એ મંત્રાક્ષરને ગર્ભિત એટલે એમાં કરી અને આ ભયહર સ્તોત્રની રચના કરી. નમ્યોણ પણય સુરગણ ચૂડામણી કિરણરંજ્યમ મુનિનો ખ્યાલ છે કોઈને? તો એ આ 5મું નવસ્મરણ છે અને જેમાં આમ તો કંઈક મને લાગે છે 23-24 ગાથાઓનું છે. આમાં 21 લખેલું છે પણ આજે સવારના હું બોલતી હતી તો 23-24 ગાથાઓનું એ મને તો દેખાયું અને એમાં જે આ 18 અક્ષરનો મંત્ર આપ્યો છે એ એમાં ગૂંથી લીધો છે. એને ભયહર કે કોઈ પણ ભય હોય તો પાર્શ્વનાથ ભગવાનનું સ્મરણ કરવાથી તમને એ ભય નાશ પામે. અને કેવી રીતે અલગ અલગ ઘણી બધી ઉપમાઓ આપી અને આમાં આ સ્તોત્રની એમણે રચના કરી છે. એનું નામ શું છે? ભયહર સ્તોત્ર કરીને જ ભયહર સ્તોત્ર કરીને જ એ પ્રસિદ્ધ છે. એનું સ્ટાર્ટિંગ નમ્યોણ છે, નમ્યોણ ભયહર સ્તોત્ર. અને
આજે એટલે આ માનતુંગ સુરી કે એમના સમયના 7મા 8મા સદીમાં જ થઈ ગયા છે, એટલે ઓલમોસ્ટ 1500 વર્ષ પહેલા કરી શકીએ, 1500 થી વધારે હમણાં 1500 વર્ષ અંદાજે એના પહેલા થઈ ગયા છે. તો ત્યારે એ એમના યુગના કેવા સમર્થ આચાર્ય હશે કે આવા બે મહાન સ્તોત્રની એમણે રચના કરી છે. અને પોતાની અદ્ભુત આધ્યાત્મિક શક્તિ તો ખરી જ પોતાની, અને સાથે મંત્ર શક્તિ, કવિત્વ શક્તિ સાથે એમણે જૈન શાસનની ઘણી પ્રભાવના કરી. કારણ જ્યારે આવી રીતે ભક્તામર સ્તોત્રથી બધા તાળા તોડીને બહાર આવે છે, ત્યારે રાજા પણ જૈન શાસનથી ઘણો પ્રભાવિત થાય છે. તો આવા આચાર્ય માનતુંગ સુરીને આપણા કોટી કોટી વંદન. તો આ એક કથા કરી, મને લાગે છે કે 3 તો નહીં થાય. અને બીજી કથા હું લઉં છું યાકીની મહત્તરા સુનુ શ્રી હરિભદ્ર સુરી. કે કદા આ તો તમને બધાને હજી ખબર હશે, મેં હમણાં કીધી, પણ આ બહુ કથા નહીં ખબર હોય. એકચ્યુઅલી મને એટલા માટે આનાથી વધારે મારું કનેક્શન છે આ હરિભદ્ર સુરી. એક તો એમણે એ પણ એક ઓલમોસ્ટ 7મી 8મી સદીના જ થઈ ગયા છે. અને એમણે મેં કીધું એવી રીતે 1444 ગ્રંથોની રચના કરી છે. 1444 એટલે 1444 એટલા બધા ગ્રંથોની એમણે રચના કરેલી. અને કેવી રીતે એનો આખો ઇતિહાસ છે. પણ મારા માટે એટલા માટે એમનું વધારે કે એમણે, મેં ખ્યાલ હશે બધાને, જૈન યોગ ઉપર મેં પીએચડી કર્યું છે. અને એમણે, એ પણ બ્રાહ્મણ હતા, બરાબર. તો એમણે આખું અલગ અલગ દર્શનમાંથી કે યોગ શું છે અને જૈન દર્શનમાં શું છે એ બધાનું સમન્વય કરી અને આખી જૈન યોગને એમની નવી દિશા આપી. અને એમણે જે આ 1444 માંથી જે 4 યોગ ઉપર ગ્રંથ છે, યોગ દૃષ્ટિ સમુચ્ચય, યોગ શતક, યોગ વિંશિકા અને યોગ બિંદુ. તો એમાં યોગ દૃષ્ટિ સમુચ્ચય તો બહુ જ આપણે કહીએ ને બહુ ફેમસ ગ્રંથ છે. ઘણા બધા આચાર્ય ભગવંતો, મુનિ ભગવંતો ચાતુર્માસમાં 4 મહિનામાં જે ગ્રંથ વાંચન કરવા એમાં યોગ દૃષ્ટિ સમુચ્ચય લેતા હોય છે. 8 દૃષ્ટિઓ ઉપર આખું એમણે, જેમ આપણે 14 ગુણસ્થાનક હોય એવી રીતે 8 દ્રષ્ટિઓના માધ્યમથી આખું આત્મકલ્યાણ, કેવી રીતે આત્માનું કલ્યાણ થતું જાય છે મિથ્યાત્વ ગુણસ્થાનકથી કરીને સિદ્ધ અવસ્થા સુધી, તો એ 8 દ્રષ્ટિના માધ્યમથી બતાવ્યું છે. બહુ જ સુંદર ગ્રંથ છે. એટલે મને આમનું વધારે જરા ખ્યાલ હતો આ હરિભદ્ર સુરીનો. તો એમનું પણ એક મોટી કથા છે. તો મને થયું કે આ એક કથા પણ હું તમારી સાથે શેર કરું. તો આ મેં કીધું એવી રીતે બ્રાહ્મણ હતા પહેલા. અને બ્રાહ્મણ એટલે કેવા? અગ્નિહોત્રી, 8મી સદીના અગ્નિહોત્રી બ્રાહ્મણ પરિવારમાં એમનો જન્મ થયો હતો. અને જન્મથી અત્યંત કુશાગ્ર બુદ્ધિવાળા. અને તેઓ મોટા થાય છે અને જે પણ આ બ્રાહ્મણના 4 પ્રકારના વેદ હોય, મીમાંસા, તર્ક, ધર્મશાસ્ત્ર, અંગ, પુરાણ, એમ 14 પ્રકારની વિદ્યાઓ કહીએ, તો એ વિદ્યાઓમાં એ પારંગત થઈ જાય છે. અને એટલા પારંગત, એટલા પ્રકાંડ થાય છે કે એ કાળમાં એમના તોલે આવે એવો કોઈ વિદ્વાન નહોતો. અને એને પોતાનું એટલું એનું અભિમાન પણ ખૂબ હતું કે હું એટલો વિદ્વાન છું કે મારા તોલે કોઈ વિદ્વાન આવી શકે એમ નથી. અને ત્યારના જમાનામાં છે ને આ ધર્મ ચર્ચાઓ બહુ થતી. એટલે એક જ ધર્મના પણ આવી રીતે ચર્ચા કરે. એવી જ રીતે ત્યારે મેન આપણે કહીએ તો 3 ધર્મ, બ્રાહ્મણ ધર્મ, શ્રમણ ધર્મમાં આ એક જૈન ધર્મ આવે અને બુદ્ધ ધર્મ આવે. તો રાજ્યસભામાં રાજા સામે આ ધર્મ ચર્ચાઓ થઈએ, જેને આપણે વાદ કહી શકીએ, એ વાદ થઈએ એમ કે. અને પછી એમાં જે જીતે એને રાજા માન્ય કરે. એ બહુ અવરું થતું. તો ત્યારે એમની સામે, ફોરગેટ અબાઉટ જૈન કે બુદ્ધ, પણ એમના પોતાના હિન્દુ ધર્મમાં પણ કોઈ એમની સામે વાદ કરીને જીતી શકે એવો કોઈ પંડિત હતો નહીં. એટલે એ પોતાની સાથે એમને પણ બહુ અભિમાન પોતાની બુદ્ધિમત્તાનું, પોતાના શાસ્ત્રાભ્યાસનું,
કે પોતાની સાથે એ હંમેશા એક કોદાળી, ઝાડ અને નિસરણી 3 ચીજો રાખે અને સાથે અહીંયા પેટ ઉપર મોટું પાટો બાંધી રાખે ઓલો કે જેનાથી મારામાં એટલો મારામાં શું છે જ્ઞાન છે કે મારું પેટ ફાટી ન જાય. અને આ 3 ચીજો પણ શેના માટે રાખે ખબર છે? કે એક કોદાળી રાખે કે કોઈ હું આ કોદાળીથી જો પાતાળમાં પણ કોઈ એવો હોય ને કે મારી સાથે વાત કરી શકે તો હું કોદાળીથી ને પાતાળમાંથી પણ કાઢીને બહાર કાઢીશ કે મારી સાથે વાત કરે અને મને જીતીને બતાવે. એવી જ રીતે ઝાડ રાખે કે કોઈ પાણીમાં પણ કોઈ એવો હોય કે મારી સામે ટક્કર ઝીલી શકે તો હું ઝાડ ફેંકીશ તો એ ઝાડમાં આવી જાય અને મારી સાથે વાત કરીને જીતીને બતાવે મને. અને સપોઝ કોઈ આકાશમાં એવું હોય તો એને પણ પડકાર જો મારી પાસે નિસરણી હોય તો હું એને પણ પડકાર ફેંકું કે તું આવ આ નિસરણીથી નીચે ને મારી સાથે વાત કર. તો એટલું બધું એને અભિમાન હોય છે પોતાના જ્ઞાનનું કે એ સાથે સાથે એક પ્રતિજ્ઞા કરે છે. પછી ને અભિમાની હોય પણ સાથે સરળતા પણ એ કહે છે કે એવો કોઈ નથી કે તે મને જીતી શકે. તો જો એવો કોઈ મને મળે કે જેનું કહેલા વચન મને સમજ ના પડે તો હું એનો શિષ્ય બની જાઉં. શું કે મને જો એના વચન જો મને એનું જે બોલે છે એના વચન જો હું ન સમજી શકું તો હું એનો શિષ્ય બની જાઉં. ત્યારે તો બધું સંસ્કૃતમાં જ ચાલતું હતું. ઇવન જૈન ધર્મનું પણ આપણે જોઈએ તો તીર્થંકર મહાવીર સ્વામી વખતે પ્રાકૃતમાં હતું કારણ ત્યાર વખતની બોલી ભાષા પ્રાકૃતમાં હતી એટલે પ્રભુ લોકો સમજી શકે એ ભાષામાં એમણે બોધ આપ્યો હતો. પણ બ્રાહ્મણનું વર્ચસ્વ તો ત્યારે પણ હતું અને પછી વધતું ગયું. એટલે મેં કીધું એટલે સિદ્ધસેન દેવાકર વખતે તો સંસ્કૃત વધારે પ્રચલિત હતું કે એટલે તો એમણે કીધું કે હું બધા પ્રાકૃતના સંસ્કૃતમાં હું ટ્રાન્સલેશન કરું. તો હવે આ બ્રાહ્મણ એ પણ બ્રાહ્મણ એટલે તો સંસ્કૃત ભાષા જો અને જૈન ધર્મનું પણ જે હતું એ પણ પછી આસ્તે આસ્તે સંસ્કૃતમાં રચનાઓ વધારે થવા લાગી. તો એમણે શું કર્યું, શું પ્રતિજ્ઞા કરી કે જેનું ન સમજાય એટલે ઓબ્વિયસલી સંસ્કૃત લેંગ્વેજમાં, એવું નહીં કે હવે આપણે સંસ્કૃત ભણ્યા છીએ કંઈ આપણે ફ્રેન્ચનું ન સમજાય એવી રીતે તો કંઈ હતું નહીં. તો એ જ લેંગ્વેજમાં જો મને કોઈનું ન સમજ પડે તો હું એનો શિષ્ય બની જાઉં. હવે આ બધી વાત છે ચિત્તોડ અથવા તો આપણે ચિત્રકૂટ કહીએ, જે રાજસ્થાનમાં ચિત્તોડ તો બધાને ખબર છે. અહીંયાના આ રાજ પુરોહિત હોય છે. આ કોણ? આ બ્રાહ્મણ હરિભદ્ર. અને ખૂબ એમનું નામ ફેમસ હોય છે, આવા વિદ્વાન છે. એટલે પોતે બ્રાહ્મણ છે પણ એમને જૈન ધર્મ પ્રત્યે અત્યંત દ્વેષભાવ હોય છે કે હું જૈન મંદિરમાં તો કોઈ દિવસ પગ મૂકીશ જ નહીં, કે હું મરી જઈશ પણ એમાં પગ નહીં મૂકું. હવે એક વખત એવું થાય છે કે આ જે ઓલો ચિત્તોડ રાજમાર્ગમાં હોય છે ત્યાંથી એક હાથી એ શું થાય છે, ગાંડો થઈ જાય છે અને એમ તેમ જોરથી ભટકવા લાગે છે. આપણે ખબર છે કે જ્યારે હાથી ગાંડો થાય તો શું થાય, એના વચ્ચે જે પણ આવે એને ચગડાઈ મૂકે અને બધા લોકો નાશ ભાગ કરવા લાગે છે. અને ત્યાં જ આ રાજમાર્ગ ઉપરથી આ હરિભદ્ર બ્રાહ્મણ જતા હોય છે. એને ખબર પડે છે કે આવી રીતે હાથી ગાંડો થયો છે તો હવે જીવ તો ક્યાંક બચાવવો પડે. એટલે એ જીવ બચાવવા માટે એક ઠેકાણે ઉભા રહે છે અને એ કુદરતી એ જૈન મંદિર અને ત્યાં ઉપાસ્ય ને બધું ત્યાં જ હોય છે, ત્યાં જ ઉભા રહેવું પડે છે. એમને બોલે એમને ગમે એટલો દ્વેષ હોય પણ હવે જીવ તો બચાવવું પડે, ઓલા હાથી સામે તો કઈ એમનું પાંડિત્ય ચાલવાનું નથી. એટલે ત્યાં એ ઉભા રહે છે. ત્યારે ત્યાં ઉપાશ્રયમાં ઉપર સાધ્વીજી ભગવંતો હોય છે અને એ પોતાનો સ્વાધ્યાય કરતી હોય છે. અને આ સ્વાધ્યાયમાં આ શ્લોક આવે છે. હું શ્લોક બોલું છું, સંસ્કૃતમાં છે શ્લોક. ચક્કી દુગમ હરિ પણગમ પણગમ ચક્કીણ કેશવો ચક્કી કેશવ ચક્કી કેશવ દુ ચક્કી કેસીય ચક્કીય. તો આ આનું સ્વાધ્યાય કરતી હોય છે. હવે આ શ્લોક કોના કાને પડે છે? નીચે ઉભા છે કોણ? હરિભદ્ર બ્રાહ્મણ. ત્યાંથી જઈ પણ નથી શકતા કારણ હમણાં તો જાનનું જોખમ છે એટલે કમ્પલસરી હી હેઝ ટુ સ્ટેન્ડ ધેર.
અને એના કાન પર આ શ્લોક પડે છે, ગાથા પડે છે. ગાથા તરત એમનો તો ચાલુ થઈ જાય છે, પણ એમને એનો અર્થ નથી સમજાતો. અર્થ નથી સમજાતો, ઘણો ટ્રાય કરે છે, પણ ચક્કી દુગમ જે હોય છે એનો અર્થ એને સમજાતો નથી. એને પ્રતિજ્ઞા યાદ આવે છે પોતાની, કે મેં પ્રતિજ્ઞા કરી છે કે જેનો અર્થ મને ન સમજાય એનો હું શિષ્ય બની જાઉં. એટલે મેં કીધું ને, ભલે અભિમાની હોય છે પણ સરળ હોય છે. એટલે જાય છે ઉપર, જ્યાં ઉપાશ્રય હોય છે ત્યાં આ સાધ્વીજી હોય છે, જેમનું નામ હોય છે યાકિની મહત્તરા. મહત્તરા સાધ્વી, મહત્તરા એટલે જે આપણે કહીએ ને સાધ્વીજીઓમાં પણ એકદમ સિનિયર હોય એમને મહત્તરા કહેવાય. એમને કે છે, અને એમને કે છે તમે એને પોતાને પુત્ર, પછી આ પોતાને આ હરિપુત્ર સુરી આખા આમાં પોતાને યાકિની મહત્તરા સુનુ તરીકે ઓળખાવે છે. સુનુ એટલે હું યાકિની મહત્તરાનો પુત્ર છું. ત્યાં એ કે છે, અને એ કે છે કે મને આ ગાથાનો અર્થ નથી સમજ પડતો, તમે મને મારો પુત્ર તરીકે, શિષ્ય તરીકે સ્વીકાર કરો, કારણ એને પ્રતિજ્ઞા છે, અને મને આ ગાથાનો અર્થ સમજાવો. તો આ યાકિની મહત્તરા કે છે કે એ અમને આ ગાથાનો અભ્યાસ કરવાની આજ્ઞા છે, પણ કોઈને બીજાને અર્થ સમજાવવાની અમને આજ્ઞા નથી. એના માટે તમને અમારા ગુરુ પાસે આવવું પડશે, એ તમને એનો અર્થ સમજાવશે. તો તમને શું કરવું પડશે? અમારા ગુરુ પાસે આવવું પડશે. તો એ કે છે ભલે, હું તૈયાર છું. અને એમના ગુરુ આચાર્ય જીનદત્ત સુરી ત્યાં જ બિરાજમાન હોય છે, એમની પાસે લઈ જાય છે. એમને પણ વિનંતી કરે છે આ હરિભદ્ર બ્રાહ્મણ કે હું આ સાધ્વીનો પુત્ર થયો છું, સુનુ મને કરીને મારીને ઓળખાવું છું, અને મારી એવી રીતે પ્રતિજ્ઞાને બધાને ખબર હોય છે. હરિભદ્ર પુરોહિત એટલે ઇન ધ ચિત્તોડ એવરીવન નોઝ હિઝ નેમ, કે આટલો પંડિત છે અને આટલા એનો અભિમાન છે, અને આ બધું જ ખબર હોય છે. એટલે આચાર્ય કહે છે કે તમે પોતે જ હરિભદ્ર, પણ કે હા હું પોતે જ, અને મારી પ્રતિજ્ઞા છે કે મને જેનો અર્થ ન સમજાય એનો હું શિષ્ય થાઉં, અને આ સાધ્વીજી જે ગાથા બોલે છે એનો અર્થ મને સમજતો નથી, એટલે એનું મને હું શિષ્ય થવા તૈયાર છું, પણ એ તમારી પાસે લઈ આવ્યા છે, તો મને એનો અર્થ સમજાવો. તો એ કે છે કે આ આગમની ગાથા છે, અને એનો અર્થ એટલે એની એ ગાથા અને એનો અર્થનો અભ્યાસ કરવાનો અધિકાર કેવળ સાધુને હોય. એના માટે તમને સાધુ થવું પડે. તો કે હું તૈયાર છું. કેવા જુઓ, આટલા મોટા પંડિત બ્રાહ્મણ, જૈન સાધુ, જેને જૈન પ્રત્યે અત્યંત દ્વેષભાવ હોય છે, પણ પોતાના પ્રતિજ્ઞા અનુસાર એ દીક્ષા લેવા પણ તૈયાર થઈ જાય છે. આચાર્ય ભગવંત પણ જુએ છે કે સામેવાળો પાત્ર અત્યંત યોગ્ય છે, એને ત્યારે દીક્ષા આપે છે અને એનો અર્થ સમજાવે છે. હવે જૈન સાધુ થયા છે, એટલે થોડા જ સમયમાં એમણે જૈન ધર્મનો અભ્યાસ કરવાનો ચાલુ કરી દે છે. પહેલા જ કીધું, અત્યંત કુશાગ્ર બુદ્ધિ વાળા હોય છે, એટલે થોડા જ ટાઈમમાં એ બધા શાસ્ત્રોનો અભ્યાસ કરી લે છે, આગમોના જ્ઞાતા થાય છે. અને આચાર્ય જીનદત્ત સુરી પણ આટલા મહાન, અને એની જુએ છે એમની યોગ્યતા, અને શું કરે છે, એમને આચાર્ય પદવી આપે છે. અને હવે એ આચાર્ય હરિભદ્ર સુરી તરીકે ઓળખે છે. હવે અહીંયા શું થાય છે ને, પોતાને હે ઓલવેઝ આપણે કોઈ જોઈએ તો યાકિની મહત્તરા સુનુ તરીકે જ ઓળખાવે છે, કે હું આ સાધ્વીજીનો માનસ પુત્ર તરીકે જ મને ઓળખાવીશ. હવે આ તો જૈન ધર્મનું અત્યંત સરસ રીતે પાલન કરતા હોય છે, જૈન સિદ્ધાંતો બધા સમજી લીધા છે. એમની સાથે એમના બે શિષ્ય હોય છે. હવે આપણે આની કથા ઉપર આવી, એટલે આજે આપણી ત્રીજી હેમચંદ્રાચાર્યને નહીં થાય, આ કથા મોટી છે, કે કેવી રીતે એ 1444 ગ્રંથની રચના સુધી પહોંચ્યા. તો આ એમના બે શિષ્ય હોય છે, એમનું નામ હોય છે હંસ અને પરમહંસ. જે સંસારી ભાવમાં આપણે જોઈએ તો એમના ભાણેજા થતા હોય છે. તો આ બંને એમના શિષ્ય, અને આ આચાર્ય પરમ વિનયી શિષ્ય હોય છે. એમની પાસે દીક્ષા લીધી હોય છે, અને એમની પાસે શાસ્ત્રાભ્યાસ કર્યો હોય છે.
અને એ પણ આ પોતાના આ હરિભદ્ર સૂરીની જેમ એમની પણ અજોડ પ્રજ્ઞા હોય છે. થોડા જ કાળમાં એ જૈન ધર્મના બધા શાસ્ત્રોનો અભ્યાસ કરી લે છે અને પ્રકાંડ વિદ્વાન તરીકે આપણે કહીએ આ 3 જણની ત્રિપુટી બધા ઠેકાણે પ્રસિદ્ધ હોય છે. હવે આ શાસ્ત્રાધ્યયન કરતા કરતા આ હંસ અને પરમહંસને એમ થાય છે કે મેં તમને કીધું ત્યારના જમાનામાં છે ને આ ધર્મના દર્શન આ 3 એકબીજા ઉપર બહુ વાદ વિવાદ થતા હતા. હમણાં આપણે હિન્દુ ધર્મને બાજુ મૂકીએ, બાકી રહ્યા 2 ધર્મ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ. બૌદ્ધ ધર્મની ફિલોસોફીનો બેઝ છે ક્ષણિકવાદ. કોઈને ખ્યાલ હોય તો સ્લાઇડ એક જ આમાં કહી દઉં છું. ક્ષણિકવાદ એટલે દરેક ચીજ ક્ષણિક છે. આ ક્ષણમાં ઉત્પન્ન થઈ હજી આપણે બોલીએ ત્યાં સુધી તો એ નાશ પામે છે. એટલે દરેક ચીજ ઉત્પન્ન થાય છે અને નાશ થાય છે. ક્ષણિકવાદ એને કહેવાય. ક્ષણમાં તમે હમણાં જે છો બીજી ક્ષણે તમે નથી. હવે મને બહુ બુદ્ધની ખબર તમે કેવી રીતે છો વગેરે મને નથી ખબર, પણ આ બેઝિકલી એનું ક્ષણિકવાદ છે. જ્યારે એની સામે આપણું જે જૈન ફિલોસોફી છે એ નિત્યાનિત્ય ફિલોસોફી છે. એટલે દરેક વસ્તુ નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. અનિત્ય એટલે જે આપણે ક્ષણિક કહીએ કે નાશ પામે છે, અને નિત્ય એટલે કાયમ ટકે છે. તો કેવી રીતે કે દ્રવ્ય રૂપી દરેક ચીજ નિત્ય છે અને પર્યાય રૂપી અનિત્ય છે. એટલે પર્યાય નાશ પામે છે. તમને બધાને ખ્યાલ છે ને દ્રવ્ય અને પર્યાય? તો તમે સમજી શકશો. પર્યાય દ્રવ્ય એટલે દ્રવ્ય કે આ જીવ દ્રવ્ય છે, આ પૂતગલ દ્રવ્ય છે, મૂળ અવસ્થા દ્રવ્ય. અને પર્યાય એટલે એની ચેન્જિંગ અવસ્થા. હું તમને સમજાવવા માટે સિમ્પલ એક્ઝામ્પલ આપું, જે દર વખતે આ જ એક્ઝામ્પલ આપતી હોઉં છું. શાસ્ત્રમાં હોય છે કે સોનું દ્રવ્ય છે, મૂળ દ્રવ્ય. જ્યારે બંગડી છે, શું કે આ હાર છે, વીંટી છે, એ એની પર્યાય છે. એટલે કે તમે એ પર્યાય તમારી ચેન્જ થાય. તમે બંગડીમાંથી તમે હાર બનાવો, હારમાંથી વીંટી બનાવો, પણ એઝ અ સોનું તરીકે જે મૂળ દ્રવ્ય છે એ કાયમ રહેવાનું છે. નિત્ય એટલે કાયમ રહેવા વાળું, શાશ્વત રહેવા વાળું. આ આપણી જે આપણું આત્મા જીવ દ્રવ્ય છે એ એની શાશ્વત અવસ્થા છે દ્રવ્ય. પણ આપણી મનુષ્ય પર્યાય છે, તિર્યંચ પર્યાય છે, દેવ પર્યાય છે, જે ગતિ ચેન્જ થાય છે પર્યાય છે. એટલે જે જૈન, હમણાં હું કઈ બહુ સમજાવતી નથી, તમને સમજ આવી હોય તો ઠીક છે, પણ થોડુંક તમને કદાચ ખબર પણ હશે. તો આ જૈન ધર્મની ફિલોસોફી છે કે દરેક વસ્તુ નિત્ય પણ છે, અનિત્ય પણ છે. દ્રવ્ય રૂપે નિત્ય છે, પર્યાય રૂપે અનિત્ય છે, ચેન્જિંગ છે. જ્યારે બૌદ્ધ ધર્મ કહે છે કે દરેક ચીજ ચેન્જિંગ છે, અનિત્ય છે. આ દુનિયામાં શાશ્વત જેવું કંઈ છે જ નહીં. તો આ બેવની ટોટલ અલગ ફિલોસોફી. તો આના એ લોકોના આ બધા રાજ્યસભામાં વાત થતા હોય, મંડન ખંડન વાદ, એટલે એકબીજાનું ખંડન કરે. એ લોકો પોતાનું પક્ષ રજૂ કરે, બીજો પક્ષ એનું ખંડન કરે. તો હવે આ હંસ પરમહંસને આપણો છે ને એક અનેકાંતવાદ છે, સ્યાદવાદ છે. કે અનેકાંતવાદ, સ્યાદવાદ એટલે શું જૈનધર્મમાં? આ થોડુંક આ કથામાં આપણે સાથે સાથે સ્લાઇટ ફિલોસોફીને ટચ કરું છું કે કોઈ પણ વસ્તુ તમે એક દ્રષ્ટિથી ના જુઓ. જેમ કે આપણે હમણાં અહીંયા દ્રવ્ય, તમે કોઈ વસ્તુની તમે બધા સાઈડથી એ વસ્તુને જુઓ, એને સ્યાદવાદ કહેવાય. બરાબર? કે તમે એક દ્રવ્ય જોયું તો એની તમે જેમ દ્રવ્ય અવસ્થા જુઓ છો, તો એની પર્યાય અવસ્થા પણ જુઓ. એટલે તમે એને ખાલી નિત્ય નહીં કહો કે ખાલી અનિત્ય નહીં કહો, એને નિત્યાનિત્ય કીધેલું છે. આ જૈન ધર્મનો જે સ્યાદવાદ અથવા જે અનેકાંતવાદ, એ કહીએ ને મોટી દેન છે કે જેનાથી તમે કોઈ સાથે વાદ વિવાદમાં તમે ના ઉતરી શકો. તમે બધાને તમે એક્સેપ્ટ કરો. કોઈ તું તારા એંગલથી સાચો છે, તું તારા એંગલથી સાચો છે, તું તારા એંગલથી સાચો છે. એટલે બધાના એંગલ તમે જુઓ. તો આ સ્યાદવાદ, અનેકાંતવાદ એ બહુ મોટી ભેટ છે આ જૈન ધર્મની.
તો આ જે હંસ અને પરમહંસ એમણે આ આખું સ્યાદવાદવાદનું જે જૈન ફિલોસોફી નિત્યાનિત્યનું બહુ સારી રીતે અભ્યાસ કર્યો અને એમને એમ થાય છે કે આપણે જ્યારે આ બધા બૌદ્ધ દર્શન સાથે વાદ વગેરે થાય છે તો આપણે એની પણ ફિલોસોફી બહુ ડીપ છે. તો આપણે જો એમનું ખંડન કરવું હોય તો શું છે એમની ફિલોસોફી, આપણે તો ઉપરથી ખબર છે પણ એ પણ આપણે જાણવું જરૂરી છે. તો એના માટે જ્યાં એમના આચાર્ય બૌદ્ધાચાર્ય એમના મઠ હોય, એટલે જેમ આપણી યુનિવર્સિટી વગેરે હોય તો એમના પણ મઠ હોય, જ્યાં એ ભણાવે કે ત્યાં જઈ અને આપણે ભણવું જોઈએ કે જેનાથી એકચ્યુઅલી જ્યારે આવા પ્રસંગ આવે ત્યારે આપણે એમનું સારી રીતે ખંડન કરી શકીએ. હવે આ વાત કોના મગજમાં આવે છે? આ હંસ અને પરમહંસમાં મગજમાં આ વાત આવે છે કે આવી રીતે આપણે એમનું ખંડન મંડન કરવા માટે, શેના માટે? ખાસ એમની સાથે એનું ખંડન કરવા માટે આપણે જઈએ. ક્યાં જઈએ? આ બૌદ્ધ મઠમાં જઈએ અને બૌદ્ધ ધર્મનું એના ફિલોસોફીનું અભ્યાસ કરીએ. હવે તમે સીધી રીતે જાઓ કે અમે જૈન શ્રમણ છે તો થોડી કોઈ તમને અભ્યાસ કરાવવાનું છે, ના જ કરાવે. કારણ અહીંયા તો ત્યારે કહીએ ને એકબીજા પ્રત્યે દ્વેષ ભાવ પણ હતો. હમણાંની જેમ નથી બહુ સરસ બધાને જેને જે ધર્મ એવું નહોતું ત્યારે. તો એના લીધે કે અમે લોકો અમારો વેશ બદલીને, એટલે કે બૌદ્ધ વેશ લઈને જઈએ અને ત્યાં એમની ફિલોસોફી અમે ભણીએ. તો હવે આ શિષ્યો છે, ઓલા ગુરુ છે, તો એ શિષ્યનો વિનય ધર્મ છે કે કોઈ પણ ચીજ, ઇવન તમે ગોચરી માટે જતા હો કે તમે તમારા બીજા કોઈ કાર્ય માટે પણ બહાર જતા હો તો ગુરુ આજ્ઞા વગર કશું કરવાનું નહીં. આ વિનય ધર્મ પણ એક જૈન ધર્મનું મૂળ છે. આપણે ઉત્તરાધ્યાય સૂત્ર આપણે જોઈએ કે જે મહાવીર પ્રભુની અંતિમ દેશના છે, જે 36 અધ્યાય એમાં ચેપ્ટર છે, તો એમાં સૌથી ફર્સ્ટ ચેપ્ટર છે વિનય, કે સાધુને દરેક ચીજ કંઈ પણ કરવી હોય તો કેવી રીતે ઉઠવું, બેસવું, દરેક ચીજ ગુરુ આજ્ઞાથી જ કરે. તો અહીંયા તો આમના આટલો મોટો બેઉના મનમાં વિચાર આવે છે કે અમે ત્યાં જઈએ બૌદ્ધ ધર્મમાં, વેશ પલટો કરીને એમનું કરીએ તો ગુરુ આજ્ઞા વગર તો જવાય નહીં. જાય છે બેઉ જણા હરિભદ્ર સુરી કે આવી રીતે અમારા આવ્યું છે એમના મનમાં, તો એના માટે અમને આજ્ઞા આપો કે અમે ત્યાં જઈને વેશ પલટો કરી અને અમે ભણીએ. તો હરિભદ્ર સુરી તો જ્ઞાની હોય છે, આટલા બધા વખતનું એમનું શાસ્ત્રાભ્યાસ વગેરે છે, આટલું સંયમ છે, તો એમના જ્ઞાનમાં દેખાય છે કે આ તમારું વિચાર તો સારો છે, તમારી ભાવના અનુમોદનીય છે કે બૌદ્ધ મતનું ખંડન કરવા માટે એમનો સિદ્ધાંત આપણને જાણવાની જરૂર છે. પણ મારું જે હમણાં થોડો ઘણો જે મારો નિમિત્ત શાસ્ત્રનો કે વગેરે અભ્યાસ છે એના ઉપરથી હું કહી શકું છું કે ભાવિ અંધકારમય છે. ત્યાં ઘણા વિઘ્નો મને દેખાઈ રહ્યા છે, કોઈ વંટોળિયા દેખાઈ રહ્યા છે, એટલે આફતો છે, એટલે હું ત્યાં જવા માટે તમને આજ્ઞા નથી આપી શકતી. કારણ ભાવિ અહીંયા મને બહુ વિઘ્નોથી ભરપૂર દેખાય છે. એટલે આ હરિભદ્ર સુરી એમના જ્ઞાનમાં જે ભયાનક ભાવિ દેખાય છે એ આ પોતાના શિષ્યો સામે રજૂઆત કરે છે. પણ આ હંસ ને પરમહંસ મુનિ એક મનમાં ઠાણ લીધી હોય છે, એટલે એ શું કે છે કે અમને ગમે એવા વિઘ્નો આવે ને અમને એની પરવા નથી. અમે એ વિઘ્નો સામે પણ અડીખમ રહી શકશું એટલો અમને અમારો આત્મવિશ્વાસ છે અને આપની આમાં પર કૃપા છે, વિતરાગ પરમાત્માનો કૃપા છે, તો તમે અમને રજા આપો ને આપો. એટલે એ ના પાડે છે હરિભદ્ર સુરી કે મને દેખાઈ રહ્યો છે કે ભાવિ સારું નથી, પણ તો પણ આ હંસ અને પરમહંસ માનતા નથી અને એ પોતાની જીત ચાલુ રાખે છે. તો હવે ગુરુદેવની પણ એક લિમિટ હોય એમને કહેવાનું. એ જ્યારે માનતા નથી ત્યારે એ મૌન થઈ જાય છે અને આ હંસ પરમહંસ એમના મૌનને એમની મૂક સંમતિ ગણે છે કે હવે એમણે મૌન રહી છે એટલે એમણે સંમતિ આપી છે. એમ કરી અને આ બેઉ જણા કોણ હંસ અને પરમહંસ
બૌદ્ધ મઠ બાજુ જાય છે, પોતાનું વેશ પલટો કરે છે. અને આ ગુરુદેવ તો જોઈ રહ્યા છે નિમિત્ત શાસ્ત્રથી કે એમનું ભાવિ સારું નથી, પણ તો પણ એ પોતાના તરફથી કુશળ મંગલ ઈચ્છે છે અને જાય છે અહીંયા કે આ બેવ જણા બૌદ્ધ મઠમાં જાય છે. ત્યાં બૌદ્ધ ભિક્ષુકનો વેશ ધારણ કરે છે અને બૌદ્ધાચાર્યને કે છે કે અમે આવી રીતે અભ્યાસ કરવા માટે આવ્યા છીએ. બૌદ્ધાચાર્ય તો એમ તો ખબર ના પડે કે સારું આવો, બધા ખૂબ મોટો મઠ હોય છે, હજારો બૌદ્ધ ભિક્ષુકો ત્યાં ભણતા હોય છે અને ત્યાં બુદ્ધમ શરણમ ગચ્છામીનો અવાજ ગૂંજતો હોય છે. અને ત્યાં આ બેવ હંસ અને પરમહંસ શું કરે છે? ભણવાનું ચાલુ કરે છે. મેં કીધું એમ કે કુશાગ્ર બુદ્ધિના હોય છે, એટલે થોડાક જ સમયમાં આ બૌદ્ધના જે ઊંડાણ ભર્યો જે તાર્કિક જે સિદ્ધાંત હોય છે એને એ ગ્રહણ કરી લે છે. અને એ શું કરે? ગ્રહણ કરી અને સાથે સાથે એ સિદ્ધાંતોને કેવી રીતે આપણે જૈન ધર્મથી ખંડન કરી શકું તો એની નોટ્સ બનાવતા જાય છે. હવે એક વખત એવું થાય છે કે એ લોકો ત્યાં હોતા નથી અને એ જે નોટ્સ કાગળિયા છૂટા હોય છે, ત્યારની જમાનાની કે આવી રીતે બાઇન્ડિંગ કરેલી નોટબુક્સ તો હોય નહીં, એટલે એ કાગળિયા પવનનો જોરદાર છપાટો આવે છે કે જે પણ હોય, કાગળિયા ત્યાંથી ઉડે છે અને ઉડતા ઉડતા જે બૌદ્ધાચાર્ય હોય છે એના પગ પાસે આવીને એ કાગળિયા પડે છે. આ વાતની આજે આ હંસ પરમહંસને ખબર નથી. એ પોતાનું જ્યાં એમનું સુવાનું વગેરે એમને જગ્યા મળી હશે ત્યાં એ રાખતા હશે. બૌદ્ધાચાર્યની નજર એ કાગળિયા પર પડે છે અને તરત એ સમજી જાય છે કે આ કોઈ જૈન શ્રમણનું કામ છે, કે નહીં તો એ ખંડન કરે જ નહીં આનું. એટલે એ સમજી જાય છે કે અહીંયા કોઈ જૈન શ્રમણ વેશ પલટો કરીને અહીંયા આવ્યા છે. એટલે તરત પોતાના જે મુખ્ય ભિક્ષુ હોય છે એમને બોલાવે છે અને કહે છે કે કોઈક આપણી સાથે દગો રમી રહ્યું છે અને આપણને એને પકડવા છે. હવે આટલા બધા હજારો ભિક્ષુમાંથી એમને શોધવા કઈ રીતે? તો એ એક યુક્તિ કરે છે. એ કહે છે કે આ એ લોકોનું જે મઠ હોય છે એમાંથી બહાર જવાનો જે ઉંબરો દરવાજો હોય છે, ત્યાં એક વિતરાગ પરમાત્માની એટલે જૈન તીર્થંકરની પ્રતિમા ત્યાં એનું ચિત્ર કરી અને ત્યાં મૂકે છે. અને એવી રીતે મૂકે છે કે જેને પણ બહાર નીકળવું હોય એ એના ઉપર પગ મૂકીને જ એને જોવું પડે. હવે આ વાતની પહેલા તો હંસ પરમહંસને ખબર હોતી નથી, પણ આ બધું થોડો ખળભળાટ બધો મચી જાય છે કે સમથિંગ હેઝ હેપન્ડ ઇન ધ મઠ, આવી રીતે થયું છે. એટલે હંસ પરમહંસને પણ એની ભણક તો પડે છે. જાય છે પોતાના ત્યાં તો જુએ છે કે પોતા જે પાના વગેરે લખ્યા હોય છે એ પણ બધા વેર વિખેર થઈ ગયા હોય છે. એટલે એને ખ્યાલ આવે છે થોડું ઘણું કે આ બૌદ્ધાચાર્યને અમારી ભલક પડી ગઈ છે અને અમને ગોતવા માટે આ એમણે તરકીબ કરી છે કે કોણ છે ગોત, કે મને તો ખબર કેમ પડે? કોઈ પોતે તો ઉઠીને કહેવાનું નથી. તો એ બધા જે ભિક્ષુ હોય છે આરામથી ઓલા તીર્થંકર પ્રતિમાના પર પગ મૂકીને જાય છે. હવે આ કેવી રીતે જાય? તીર્થંકર પોતાના પ્રાણ રક્ષા માટે તીર્થંકરના પ્રતિમા પર પગ તો ના મૂકે. એટલે બાજુમાં એક ખડી હોય છે, એનાથી એ બે જનોઈના એવા એના ઉપર ડ્રોઈંગ કરે છે. એટલે શું થાય છે? એ એવી રીતે પ્રતિમા બની જાય છે કે જાણે બુદ્ધની પ્રતિમા, તીર્થંકરની મટી અને બુદ્ધ પ્રતિમા હોય એવી રીતે ચિતરી દે છે ખડી દ્વારા, અને પછી ન છૂટકે એના ઉપર પગ મૂકીને જાય છે. હવે બૌદ્ધાચાર્ય એક બાજુ છુપાઈને આ જોતા હોય છે કે કેવી રીતે કોણ જાય છે, આ બેવનું જુએ છે, આવી રીતે એમણે કરે છે. એટલે એમને શંકા તો થાય છે કે આ જ બેવ જણા લાગે છે, પણ હજી હી વોન્ટ્સ ટુ કન્ફર્મ, કારણ એમને ખૂબ કડી શિક્ષા કરવાની હોય છે કે આવી રીતે એ મનમાં બહુ ક્રોધ આવે છે કે આવી રીતે વેશ પલટો કરીને આવ્યા છે ને બધા અમારા સિદ્ધાંતો આવી રીતે અભ્યાસ કરીને બધું કરે છે. એટલે મનમાં ક્રોધ તો ખૂબ હોય છે, પણ કે હજી મને એક વખત કન્ફર્મ કરવા દો. એટલે બીજી માયાજાળ રચે છે આ લોકોને ફસાવા માટે. એટલે શું કરે છે? રાતના બધા સૂઈ જાય છે ત્યારે પોતાના ભિક્ષુને મેન ભિક્ષુને કહીને જોરથી ધડામ કરીને મોટો ધડાકો કરે છે. તો આપણે શાંત સૂતા હોઈએ ને એકદમ ધડાકો થાય
તો બધા આમ ફટ કરીને ઉઠી જાય છે, અને ત્યારે તમારા મોઢામાંથી તમારા ઈષ્ટદેવનું નામ નીકળે. તો બધા બુદ્ધનું નામ લે છે, બુદ્ધમ શરણમ ગચ્છામિ બુદ્ધને. આ લોકોના મોઢામાંથી શું નીકળે છે? મહાવીર નીકળે છે. મહાવીર મહાવીર. તરત સમજી પણ જાય છે લોકો કે આ અમને ફસાવા માટે જ આ આવું કર્યું છે. અને એ હવે સમજે કે જો હવે હમણાં અમે અહીંયા રહી જશું, હવે પકડાઈ તો જવાના જ છે, કારણ બે રીતે બુદ્ધાચાર્ય તો સમજી જ ગયા કે આ જ બે જણા છે, કે તો અમે પકડાઈ જશું તો અમને મારી નાખશે. એટલે તરત ત્યાંથી એ બારીમાંથી કૂદકો મારી અને ભાગી છૂટે છે. આ કોણ? હંસ અને પરમહંસ. અહીંયા આ ભિક્ષુઓને પણ ખબર પડી જાય છે કે આ જ બે જણા હતા જેમણે છુપા વેશે અહીંયા આવી અને આ બૌદ્ધના સિદ્ધાંતોનો અભ્યાસ કરતા હતા. બધા બૌદ્ધાચાર્ય કહે છે કે એને પકડો અને મારી નાખો. એટલે આખા બધા ભિક્ષુઓનું ટોળું એમની પાછળ પડે છે. આ બે આગળ, આ પાછળ. હંસ કે થોડા જરા પછી જુએ છે કે આ તો આખું મોટું ટોળું આપણી પાછળ છે ને આપણે બચી શકાય કોઈ એના ચાન્સીસ નથી. તો હંસ પોતાના ભાઈ પરમહંસને કહે છે કે તું ભાગી જા, હું સહસ્ત્ર યોદ્ધો છું, કે હું એના સામે ટક્કર જણાવીશ અને તું અહીંયાથી ભાગી અને આપણા ગુરુદેવ પાસે જા. આપણી જ મિસ્ટેક કે આપણે એમને વાર્યા હતા કે તમારા ભાવિમાં મને અમંગળ દેખાય છે, પણ તો છતાં આપણે અવિનય કરી અને એમ આપણે અહીંયા આવ્યા. આપણી જ ભૂલ છે. ત્યાં જઈને એમને વંદના કહેજે અને મારા વતી તું ક્ષમા માંગજે, તું અહીંયાથી ભાગી જા. હું સહસ્ત્ર યોદ્ધ છું, એટલે કે એક સાથે સહસ્ત્ર યોદ્ધા સાથે લડાઈ કરી શકું એવી મારામાં કેપેબિલિટી છે. ઓબ્વિયસલી પહેલા તો પરમહંસ ના પાડે છે, પણ પછી હંસ એને સમજાવે છે કે તું જા જલ્દી, નહીં તો બેઉ માર્યા જશું. એટલે એ પરમહંસ ત્યાંથી નીકળી જાય છે. થોડીક વારમાં જ હંસ પાસે આ બધા બૌદ્ધ ભિક્ષુકો પહોંચી જાય છે. થોડો ટાઈમ એની સામે લડે છે, પણ ફાઇનલી તો એકલો. એટલે ત્યાં જ બૌદ્ધ ભિક્ષુ સાથે લડતા લડતા એ તો મરી જાય છે. અને આ પરમહંસ આગળ અને એ કહે છે એને કે તું અહીંયાથી જઈને ક્યાં જજે? તો અહીંયા પાસે એક સુરસેન નામનો રાજા છે, એની પાસે જા અને એમના શરણમાં તું જા. તો આ પરમહંસ જેવી રીતે હંસે કીધું એવી રીતે એક બાજુના સુરસેન રાજા હોય છે, ત્યાં એક રાજ્ય હોય છે અને ત્યાં સુરસેન રાજા હોય છે. તો એ પણ બૌદ્ધ ધર્મી, પણ એ આવો ધર્મ જુનૂન વાળો નહોતો હોય છે. અને બીજું એના શરણાગતે જે પણ આવે એ શરણાગતની એ પોતાના પ્રાણના ભોગે પણ રક્ષણ કરે એવી એની કીર્તિ હોય છે. એટલે ત્યાં આ પરમહંસ રાજા જાય છે, પરમહંસ રાજા પાસે જાય છે. અને આ ભિક્ષુ આવે છે, આ હંસને મારીને જુએ છે કે પરમહંસ ભાગી ગયો છે અને આ સુરપાલ રાજા પાસે ગયો છે. તો આ બધા બૌદ્ધ ભિક્ષુકો રાજા પાસે આવે છે અને કહે છે કે આપણા ધર્મનું આપણે આવી રીતે અપમાન કર્યું છે, તો એને તમે અમને સોંપી દો. સુરપાલ રાજા કહે છે કે ભલે એ વિધર્મી છે, પણ એ મારા શરણાગતે આવ્યો છે, હું તમને કોઈ પણ ભોગે નહીં સોંપું. તો કે એમને તો એને પરાજિત કરવો જ છે. તો કે તમને પરાજિત કરવો છે તો એની સાથે શાસ્ત્રાર્થ કરો અને શાસ્ત્રાર્થમાં એને પરાજિત કરી દો ભલે. અને આ પરમહંસને તો એટલું જ જોઈતું હતું, બસ હી વોઝ વેરી કુશાગ્ર બુદ્ધિ, અને હવે તો એને બેઉ દર્શનનો અભ્યાસ કર્યો છે. એટલે એ તૈયાર થાય છે આ શાસ્ત્રાર્થ માટે. અને આ રાજા પણ આ ભિક્ષુઓને તૈયાર કરે છે કે તમને એને જો પરાજિત કરવો હોય તો તમે શું કરો? એની સાથે તમે શાસ્ત્રાર્થ કરીને એને પરાજિત કરો. હવે આ બૌદ્ધ ભિક્ષુઓ હોય છે, એમને પોતા ઉપર કોન્ફિડન્સ નથી હોતો કે અમે એમને શાસ્ત્રાર્થમાં જીતશું કે નહીં. પણ હવે એમની પાસે બીજો કોઈ આરો તો હોતો નથી, કારણ રાજા છે, રાજા માનતો નથી. તો એક મેલી રમત રમે છે. એ કહે છે કે ઠીક છે, અમે શાસ્ત્રાર્થ માટે તૈયાર છીએ, પણ આ બહુ મોટી સ્ટોરી તો તમને નથી થઈ જતી ને? બોર નથી થતું ને? સાંભળો છો બધા? હા, સાંભળીએ છે. બરાબર છે, ઘણો નોલેજ મળે છે. હા, ઓકે ઓકે. તો આ ઘણી મોટી કથા છે. એટલે તો આ એ કહે છે કે અમને એનો શાસ્ત્રાર્થ કરવા તૈયાર છીએ, પણ અમને એનું મોઢું નથી જોવું. તમે વચ્ચે એક પડદો મુકાવો અને પછી અમે શાસ્ત્રાર્થ કરીએ.
તો રાજા કહે છે ભલે, આને પૂછે છે તો એ કહે છે ભલે, મને કઈ વાંધો નથી. અને એમની શું ચાલ હોય છે કે એક તારા દેવી કરીને આ બુદ્ધની દેવી હોય છે, આ બીજાઓમાં પણ આવે છે તારા દેવી. એક ઘટમાં એ તારા દેવીનો આ લોકો સ્થાપન કરે અને પછી તારા દેવી એ શાસ્ત્રાર્થ કરે, એ બૌદ્ધ ભિક્ષુ વતી. એવી રીતે એમનું પ્લાન હોય છે. હવે આ શાસ્ત્ર પડદો છે એટલે પાછળ તો કોઈને ખબર નથી કે આ લોકો આવી રીતે કરી રહ્યા છે. તો એમનું શાસ્ત્રાર્થ ચાલ્યા કરે છે. દિવસો જાય છે, અઠવાડિયો જાય છે, પણ કોઈ નથી, કોઈ પરાજય પામતું, કોઈ જય પામતું. કારણ આ જે બૌદ્ધ ભિક્ષુઓ હોય છે એમની પાસે એટલી શાસ્ત્રાર્થની કેપેસિટી નથી હોતી, એટલે આવી રીતે કરે છે. પણ આ પરમહંસ તો એ તો ફૂલ આપણે કહીએ ને નોલેજેબલ હોય છે, પણ તો પણ છેલ્લે એ પણ થાકી જાય છે. કારણ સામે કોણ છે? દૈવી શક્તિ છે. એને ખબર નથી કે દૈવી શક્તિ થ્રુ આ લોકો શાસ્ત્રાર્થ કરી રહ્યા છે, એટલે એ પણ થાકે છે. અને પછી એક દિવસ એ શાસન દેવી અંબિકાની આરાધના કરે છે અને એમને યાદ કરે છે. શાસન દેવી પ્રકટ થાય છે અને કહે છે કેમ તમે મને યાદ કર્યા? તો કે આ બધી હકીકત જણાવે છે અને કહે છે આટલા દિવસથી હું શાસ્ત્રાર્થ કરી રહ્યો છું, પણ હું અહીંયા એમાંથી જય પામતો નથી. તો હું શું કરું કે મને મારા જૈન શાસનની ઓલું થાય એ મને માન્ય નથી. તો હું શું કરું? અને હું એકલો છું, સામે આ હજારો ભિક્ષુ છે, તો કેવી રીતે હું એમની સામે જય પામું? તો આ પણ શાસન દેવી છે, એટલે એ કહે છે કે આ બૌદ્ધ ભિક્ષુ નથી શાસ્ત્રાર્થ કરી રહ્યા, પણ તારી સામે આ એમણે તારા દેવીને આહ્વાન કર્યું છે, એમણે ઘડામાં સ્થાપના કરીને એના વતી એ કરે છે. તો જો તને એમની સામે જીતવું હોય તો તું એ પડદો છે બેઉના વચ્ચે ચીરી નાખ, એ ઘડાને ફોડી નાખ, તો તારું જય નક્કી થઈ જશે. બસ એને આટલું માર્ગદર્શન મળી જાય છે અને એ બીજા દિવસે શાસ્ત્રાર્થ માટે હાજર થઈ જાય છે. અને આ પરમહંસ બૌદ્ધોને પડકાર ફેંકે છે કે તમને જય વિજયનો ફેસલો મેળવવો હોય તો તમે કાયરની જેમ આ પડદાની પાછળ રહીને તમે શાસ્ત્રાર્થ નહીં કરો, મારી સામે તમે આગળ આવો. અને એમ કે પડદાની પાછળ કેમ ભરાઈને બેઠા છો? આજે આપણે સામ સામે શાસ્ત્રાર્થ કરીએ. અને એમ પડકાર ફેંકી અને એ તો કઈ બોલી નથી શકતા, એ સીધો ઊભો થાય છે, પડદો ચીરી નાખે છે, ત્યાં ઓલો ઘડો હોય છે એને ફોડી નાખે છે. અને એ શૂરપાલને કહે છે રાજાને કે રાજા જુઓ આ લોકો કેવો છળ કરી રહ્યા છે કે પડદા પાછળ રહી અને આ આવી રીતે કરી રહ્યા છે, છળથી આ કપટ કરી રહ્યા છે. એટલે આ એનું શું કહેવાય, એમનો ભાંડો ફોડી નાખે છે. અને હવે એમને પરમહંસે તો વાત કરવો હતો કે હવે હું એમની સાથે જીતી જઈશ, પરંતુ હવે આ બૌદ્ધો સમજી જાય છે કે આ તો હવે તો આપણે ચાલવાનું નથી. અને એ તો એમને તો બહુ જ ગુસ્સો આવી જાય છે કે આ તો કોઈ હિસાબે આપણને શાસ્ત્રાર્થમાં તો આપણે એને હરાવવા શકવાના નથી, તો હવે એને મારી જ નાખી. અને સીધા એ કહે છે એ શૂરપાલને કે અમને તો કોઈ પણ હિસાબે અમને આ જોઈએ છે. શૂરપાલ પણ સમજી જાય છે કે હવે આ બૌદ્ધ ભિક્ષુ માનવાના નથી, એટલે એને ઈશારો કહે છે, પરમહંસને કરે છે કે તું અહીંયાથી ભાગી છૂટ, કે મેં જેટલું મારાથી થઈ શક્યું એટલું કર્યું, અને એને ભગાડી દે છે. અને અહીંયા એમની સાથે થોડો એટલો ટાઈમ આર્ગ્યુમેન્ટ કરે છે. કોણ? આ શૂરપાલ રાજા. એને ભાગી જવા ટાઈમ મળે કે તમે લોકોએ શરતનો ભંગ કર્યો છે, શપથનો ભંગ કર્યો છે તમે લોકોએ, તો હવે તમને જો આ જોઈએ જ છે પરમહંસ, તો તમે મારી સામે સંગ્રામ કરો, મને હાર આપો, કારણ એ મારી શરણાગતિમાં છે અને હું મારી શરણાગતમાં આવેલા કોઈને હું આપીશ નહીં. તો આવી રીતે આ પ્રસ્તાવ મૂક્યો, પણ એ તો એ કઈ રાજા સામે તો યુદ્ધ કરવાના જ હતા નહીં. એમને તો આ ગમે એમ કરી કે છે ઠીક છે તો અમે લોકો ચાલ્યા જઈએ છીએ.
એમ કરી અને એ કહે છે કે અમે પાછા જઈએ છીએ એમ કરીને બધા ભિક્ષુ જસ્ટ નાટક કરે છે કે અમે લોકો અહીંયાથી ચાલ્યા જઈએ છીએ. ત્યાં રાજ્યમાંથી બહાર પડે છે અને પાછા કહે છે કે આ પરમહંસ હજી બહુ દૂર નહીં ગયો કે હવે આપણે તો રાજ્યમાંથી બહાર નીકળી ગયા છીએ, આપણે ગમે એમ કરીને એને શું કરીએ, પકડી પાડીએ. અને પાછા એની પાછળ પડે છે. અને સુરપાલને તો એમ થાય છે કે મેં એને બચાવી લીધો કરીને, ને આ લોકો ચાલ્યા ગયા. પરમહંસને પણ થાય છે કે હું બચી ગયો, હવે હું શાંતિથી મારા ગુરુ પાસે જાઉં, હરિભદ્રસુરી પાસે, જે હકીકત બની છે એમને કહું. આવી રીતે હંસ મૃત્યુ પામ્યો, અમે તમારો અવિનય કયો, એની ક્ષમા માંગવું વગેરે કરે. એને તો મનમાં બહુ દુઃખ હોય છે, એનો ભાઈ મરી ગયો છે એટલે એ આવી રીતે વિચાર કરતો કરતો જતો હોય છે. થોડા દિવસ થાય છે ને ખ્યાલ આવે છે, થોડા દિવસ એટલે મોટું લાંબુ, ત્યારે તો કઈ ગાડીઓને હતી નહીં, ચાલીને જ જતો હતો. એને ખ્યાલ આવે છે કે મારા પાછળ પાછા આ ભિક્ષુ પડ્યા છે. હવે બહુ અંતર પણ નથી રહ્યું ત્યાં ચિત્તોડ પહોંચવા માટે, પણ ત્યાં સુધી હું પકડાઈ જઈશ. હવે શું કરું? ત્યાં એ જતો હોય છે, ત્યાં જુએ છે કે રસ્તામાં એક ધોબી કપડા ધોતો હોય છે. તો એ ત્યાં જાય છે, કપડા એને ધોબીને કહે છે કે તું આવી રીતે આરામથી બેસીને કપડા ધોએ છે, પણ જો તારા પાછળ તો આટલું મોટું સૈન્ય આવી રહ્યું છે, તું જા અહીંયાથી, તારો જીવ બચાવીને ભાગ, નહીં તો આ તને મારી નાખશે. તો ઓલો ધોબી તો વિચારો કઈ આરામ વિચાર, એને તો કઈ ખ્યાલ જ નથી, જુએ છે પાછળ આટલું મોટું સૈન્ય આવી રહ્યું છે, એટલે જે પોતાનો જીવ બચાવી અને એ ભાગવા માંડે છે. અને એના જગ્યા પર આ પરમહંસ બેસી જાય છે અને જાણે નીચે ડોકું કરી અને પોતાના ધૂનકીમાં કપડા ધોતો હોય એવી રીતે ધોવા લાગે છે, નાટક કરવા લાગે છે. થોડા બૌદ્ધ સૈન્ય આવે છે, જુએ છે કે અને એ ધોબી સમજે છે એને, અને પૂછે છે કે તે કોઈ જોયું, કોઈ માણસને કે ધોબીડા કોઈ અહીંયાથી જતું હતું? તો એ ઓલો બતાવે છે કે જો ઓલો જઈ રહ્યો છે. એટલે બધું આખું સૈન્ય એની પાછળ પડે છે. ને પછી બધું ત્યાં ચાલ્યું જાય છે ઓલા ડિરેક્શનમાં. એટલે પરમહંસ ત્યાંથી નીકળે છે અને પછી અહીંયા છેલ્લે એ પોતાના રાજ્ય ચિત્તોડમાં, જ્યાં આ હરિભદ્રસુરી હોય છે, ત્યાં પહોંચે છે. એની પાસે જાય છે, ખૂબ રડે છે, ખૂબ પસ્તાવો કરે છે, ખૂબ ક્ષમા માંગે છે. પહેલા તો હરિભદ્રસુરી પૂછે છે કે તું એકલો કેવી રીતે આવ્યો, હંસ ક્યાં છે તારી સાથે? આખી વિતક કથા કહે છે કે આવી રીતે આ બૌદ્ધ સૈનિકો અમને પકડી પાડ્યા, બૌદ્ધ ભિક્ષુ, બૌદ્ધાચાર્ય, તમારું અમે માન્યું નહીં અને અમને પકડાઈ ગયા. હંસે પણ, અને આવી રીતે અમારા પાછળ આ લોકો પડ્યા. હંસે પોતાનું બલિદાન આપી અને મને આગળ કર્યો, અને સાથે તમને છેલ્લું કીધું કે તમારી ક્ષમા માંગી, કે તમારું ન માને અને અમે લોકો ગયા, વંદના કીધી છે. અને આવી રીતે હું મારું જીવ બચાવીને હું તમને આ કહેવા માટે અહીંયા સુધી પહોંચ્યો છું. અને આ બોલતા બોલતા ઓલો પરમહંસ પણ ત્યાં ઢળી પડે છે અને એનો પણ જીવ ચાલ્યો જાય છે. હવે હરિભદ્રસુરી એ જુએ છે, પેલા તો એ હંસનું તો એ સાંભળે છે, એટલે ત્યાં જ એને અમંગળ તો થવાની એમને ખબર, એટલે એટલું તો એમને દેખાતું હતું, પણ આ રીતે મૃત્યુ પામશે અને પણ એક સાથે બે શિષ્ય એમના આવી રીતે મૃત્યુ પામશે, એમના નજર સામે ઓલો પરમહંસ તો મૃત્યુ પામે છે. એટલે એમને બહુ જ ધક્કો, આપણે કહીને શોક લાગે છે કે મારા અતિ પ્રિય શિષ્યોને, એમને બે શિષ્યો હોય છે, કે આવી રીતે મૃત્યુ પામે છે અને એમના ભાણેજ પણ હોય છે. એટલે એમને બહુ જ ધક્કો લાગે છે, બહુ જ મનમાં ગુસ્સો આવે છે, ખૂબ ગુસ્સો આવે છે કે હવે ગમે એમ કરી, એટલો ગુસ્સો આવે છે એમને કે એ કહે છે કે હવે આ બૌદ્ધ ઉપર હું વેર લઈશ, કે જેમણે મારા બે શિષ્યનો આવી રીતે હત્યા કરી, એમનું હું વેર લઈશ. અને એ હરિભદ્રસુરી આ એક શું કહીએ નિર્ણય કરી અને એ સુરપાલ રાજાના દરબારમાં આવે છે. ત્યાં આવી અને સુરપાલ રાજાને કહે છે કે આવી રીતે આ બૌદ્ધાચાર્યોએ મારા બે શિષ્યોને આવી રીતે કર્યા છે, કે એમનામાં તાકાત હોય તો એમને કહો કે મારી સાથે
શાસ્ત્ર વાદ કરવા માટે આવે અને એમને બોલાવો અને પછી હું પડકાર ફેંકું છું એમને, એ ભલે હું એકલો છું, આખા બધા બૌદ્ધ આચાર્ય એમના શિષ્યો સાથે આવે અને હું એવો પડકાર ફેંકું છું કે આ શાસ્ત્રવાદ કરતા કરતા કે જે હારે એ મોટી કડાઈ રાખે અને કડાઈમાં તેલ અને એ બળબળતું તેલ અને જે હારે એને એ બળબળતા તેલમાં પડીને મરી જાવ. તમે વિચાર સમજ્યા? તમે મોટી કડાઈમાં બળબળતું તેલ અને જે હારે એક કડાઈમાં પડીને મરી જાય અને આ મારી શરત છે, એમને બોલાવો તમે. અને એ સુરપાલ રાજા બોલાવે છે, બૌદ્ધાચાર્યને કહે છે, એ લોકો પણ તૈયાર થઈ જાય છે કે ઓકે નો પ્રોબ્લેમ. અને પણ તમે આ બાજુ આપણે વિચાર કરો, આ જૈન મુનિ છે, જૈન સાધુની દીક્ષા લીધી છે કે જેના માટે અહિંસા પંચ મહાવ્રતનું પ્રથમ વ્રત છે કે એકેન્દ્રિયની પણ હિંસા ન કરે. પણ જ્યારે આ મોહ હોય છે ને પોતાના શિષ્યો ઉપર, એમની આવી રીતે હત્યા થતા એટલો બધો એમનો ગુસ્સો આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય છે કે ગમે એમ કરીને હું વેરનો બદલો લઉં. અને ત્યાં એ લોકો ચાલુ કરે છે, શું કરે છે? વાદ ચાલુ કરે છે. અને એ વાદમાં ઓબ્વિયસલી બૌદ્ધાચાર્ય હારી જાય છે. અને એમની જે બે શરત હોય છે એ પ્રમાણે એ બૌદ્ધાચાર્ય ઓલા તેલમાં પડી અને મરી જાય છે. હજી એમનો ગુસ્સો શાંત નથી થયો હતો. કોનો? આ હરિભદ્ર સૂરીનો. કે મને તો બધાને, તમે બધાએ મારા હંસ અને પરમહંસને માર્યો છે, તો તમે આવો મારી સામે શાસ્ત્રવાદ કરવા. જેનામાં હિંમત હોય મારી સામે આવો, જ્યાંથી આવવું હોય આવો. અને તમે ન આવતો હોય તો આ કડાઈમાં મળીને મરી જાઓ. 5-6 બૌદ્ધ ભિક્ષુ આવે છે, નથી એમની સામે વાત માટે ટકતા અને મરી જાય છે. બધા ઠેકાણે હાહાકાર વાંચી જાય છે કે આ શું થઈ રહ્યું છે. હવે આ વાતની ખબર પડે છે આ હરિભદ્ર સૂરીના ગુરુ જિંદત સૂરીને, જેમણે એને દીક્ષા આપી છે. એમને ખબર પડે છે કે આ તો કહું છું ને, ક્રોધમાં વેરમાં આંધળા થઈ ગયા છે, ભાન ભૂલી ગયા છે કે ગમે એમ કરીને આમને તો સમજાવવા જ પડશે. એટલે પોતાના 2 શિષ્યોને જે ઉગ્ર વિહાર કરી શકે એવા હોય એમને એ મોકલાવે છે ત્યાં, આ જ્યાં બધું ચાલી રહ્યું હોય છે અહીંયા મોકલાવે છે. અને આ તો એ રોજ બધાને પડકાર ફેંકતા જ જાય કે હજી આવો મારી સામે, કોણ મારી સામે શાસ્ત્રાર્થ કરી શકે છે, કોણ આવે છે, આવો ને. અહીંયા તો હવે બધા ગભરાઈ ગયા છે. ત્યાં આ જુએ છે કે આ 2 શિષ્યો એ જૈન મુનિ આવી રહ્યા છે, તરત ઓળખી જાય છે કે પોતાના ગુરુના આ શિષ્યો છે. એટલે તરત સામે જાય છે, એમને આવકારે છે ને પૂછે છે કેમ છે મારા ગુરુ વગેરે બધું એક કરે છે. અને ઓલા શિષ્યો પણ જુએ છે આ બધું વાતાવરણ આવી રીતે, બધા કડાઈને ત્યાં બધા આવી રીતે લાલ લાલ તેલ ને, એ લોકોને કમકમા આવી જાય છે કે આવી રીતે કે આ શું કર્યું છે. એટલે પછી એ જ્યારે એ કહે છે કે ગુરુએ તમારા માટે સંદેશો મોકલાવ્યો છે. કે શું સંદેશો મોકલાવ્યો છે? તો ત્યારે એ કહે છે કે તમે આ જે વેરનો બદલો વેરથી લઈ રહ્યા છો કે આ બહુ જ ખોટું છે. કે જૈન આપણે થઈને વેરનો બદલો વેરથી ના લેવાય પણ અવેરથી લેવાય. અને એક તો પહેલાથી કહે છે કે ના, એ કહે છે કે તમને ગુરુએ આ સંદેશો મોકલાવ્યો છે. એ સંદેશો, આ તો યંગ મુનિઓ છે, એટલે કે જે સંદેશો મોકલાવ્યો છે એ સંદેશો તમે વાંચો અને એનો તમે જે જવાબ આપો એ અમે લોકો ગુરુ પાસે લઈ જઈએ. એટલે હમણાં જે એમનું આ ચાલ્યું હોય છે એ બધું થોડો ટાઈમ માટે બંધ થાય છે. અને એમાં 3 ગાથાઓ લખી હોય છે. એમાં એક ગુણસેન અને અગ્નિસેનની આવી જ રીતે એક કથા છે, આખી મોટી કથા છે. એમાં આ અગ્નિસેન કેવી રીતે બહુ જ બધું
કોપ કરતો હોય છે અને ગુણસેન એના ઉપર કેટલો ક્ષમા ધારણ કરતો હોય છે. એ આખી કથા છે, એની 3 ગાથાઓ હોય છે. અને સાથે સાથે એમણે હરિભદ્ર સુએ સંદેશો વાંચ્યો હોય છે. ગુરુદેવ લખ્યો હોય છે કે તું આવો આ કેવો સંગ્રામ ખેલી રહ્યો છે, કે આપણો તો જૈન મુનિનો ક્ષમા ધર્મ દયા ધર્મ મૂળ છે, તો તારું સામાન્ય હમણાં ક્યાં ગયું છે કે આ તું શું વેરની વસૂલાત કરે છે? કે તું વિચાર તો કર, વેરનો પ્રતિકાર વેર હોઈ શકે? કે આપણા ભગવાન કોણ મહાવીર, કે એમણે તો કેટલા એમના જીવનમાં સંઘર્ષ આવ્યા. સંગમ દેવ જેવો કેટલા ઉપસર્ગ કર્યા એમણે, કેટલી કરી, આખું એના પગ નીચે આગ ભડભડાવી, આખા રાતમાં આટલા એમણે આ કર્યા. પણ તો પણ એમને કાયમ એમને જે એમને ઉપસર્ગ કર્યા છે, આપ્યા છે, પરિસહક આપ્યા છે, બધા ઉપર ક્ષમા જ કરી છે. અને એ મહાવીર ભગવાનના આપણે એમના માર્ગે ચાલનારા સાધુઓ આવી રીતે તું કેવી રીતે આટલો વિનાશ કરી શકે છે? કે તું આ 3 ગાથાઓ મેં આપી છે, આ અગ્નિ શર્મા અને ગુણ શર્મા, કે અગ્નિ શર્મા કાયમ એ આ ગુણ શર્મા સામે અગ્નિ જ વરસાવતો રહ્યો અને એની સામે ગુણ શર્માએ કેવું પ્રેમ વરસાવ્યું છે કે તું આ ગાથાઓ વાંચ, તારો ક્રોધ શાંત થઈ જશે. અને આ સંદેશો વાંચતા જો ગુરુઓ પણ કેવા હોય, આપણે સિદ્ધસેન દિવાકરમાં પણ આપણે જોયું હતું એ કથામાં પણ, કે ત્યારે સિદ્ધસેન દિવાકર ત્યાં એટલે એમણે આવું બધું નહોતું કર્યું, પણ એ પાલખીનો ઉપયોગ કરતા હતા. ત્યારે એમના ગુરુ જાતે આવીને એમણે પાલખી ઓલા ભોળાનું રૂપ કરીને પાલખી ઉચકી પોતાના શિષ્યની, અને ત્યાં એને ખાલી એક શ્લોક ઉપરથી એમને શું કર્યું, એમને આખું બોધ આપ્યું. અને અહીંયા તો ગુરુને ખબર પડે છે કે આટલા સમર્થ મારા શિષ્યને આવા ભાન ભૂલ્યા છે, તો એના માટે પણ એ આવી રીતે પોતાના શિષ્યોને મોકલાવી અને એમને શાંત પાડે છે. અને આ સમજી પણ જાય છે, ત્યાંના શિષ્યો પણ એવા હોય છે કે તરત એમને પોતાનું ભાન થાય છે કે હું જ્યારે ક્રોધ એવું છે ને, જ્યારે આવે છે ત્યારે ભાન રહેતું નથી, પણ સામે જ્યારે ગુરુ સમજાવે છે તો ઇમિડિયેટલી એમને ખબર પડે છે કે આપણે કેટલી મોટી ભૂલ કરી છે મેં આ, ને ખૂબ પસ્તાવો થાય છે. તરત ત્યાંથી નીકળી જાય છે. આ બધા બૌદ્ધોની ક્ષમા માગે છે કે બહુ મેં ખોટું કર્યું છે, હું બધાને ક્ષમા માંગુ છું, બધાને ક્ષમા આપું છું. અને ત્યાંથી એ નીકળી જાય. બધાને પણ નવાઈ લાગે છે કે આટલા ક્રોધ ભર્યા આટલા તરત કેવી રીતે શાંત થઈ જાય છે, એકદમ શાંત થઈ ગયા. આ નીકળી જાય છે ઓલા બેવ શિષ્યો સાથે. જિંદત સુરી પાસે આવે છે, ખૂબ પશ્ચાતાપ કરે છે, ખૂબ રડે છે કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, મને પશ્ચાતાપ પ્રાયશ્ચિત આપો. અને ત્યારે ગુરુદેવ પહેલા તો એમને જે એમના તપશ્ચર્યા વગેરે ઘણા મોટા એ પ્રાયશ્ચિત આપે છે તપશ્ચરણ માટે, અને એ ઘણા બધા પ્રચંડ સાધના કરે છે. આટલી મોટી એમને કર્યું પણ એવું બધું હોય છે. આહાર સંજ્ઞાની ઘણી આહુતિ આપે છે, પણ તો પણ હજી એમના મનમાં ઓલું જે એમના શિષ્ય પ્રત્યેનું જે મોહ હોય છે, હંસ, એ એમનો શાંત નથી થયો હતો. એ એમના મૌનમાં એને ચાલ્યું જ હોય છે. એટલે હવે એ ગુરુ એમને કહે છે કે તું હવે આ 1444 ગ્રંથોની રચના કર. તારા 2 શિષ્યો ચાલુ ગયા ને, આઈ થિંક ત્યાં અંબિકા દેવી એ આવીને એને કહે છે કે ગુરુ કહે છે કે તમે, અંબિકા દેવી કહે છે કે તમારા હસ્તે 1444 ગ્રંથોનું સર્જન થવાનું છે. કે ગુરુ એમને કહે છે કે તમારા 2 શિષ્યો ગયા, એના બદલે તમને આટલા શ્રુત શિષ્યો મળવાના છે અને તમે એનું સર્જન કરો. તો વિચાર કરો, 1444 ગ્રંથો લખવા, અને હવે તો ઓલરેડી મસ્ટ બી મિડલ એજ તો થઈ જ ગયા હશે. અને ત્યાં કન્ટિન્યુઅસ એમણે આ શ્રુત લેખન સુધી લેખન ચાલુ કર્યું. આ સર્જક એવું કહે છે કે આ રાતના અંધારામાં એમને કોઈ રત્નમણી આપે છે. એ રત્નમણીના પ્રકાશમાં પણ, એટલે રાત દિવસ કન્ટિન્યુઅસ એ સર્જન કરતા જ રહ્યા. જે મેં કીધું 4 યોગ ગ્રંથ, આજે તમે કોઈ પણ જૈન યોગનું તમે કંઈ પણ કંઈ કરો તો સૌથી પહેલા આ 4 યોગ, બીજા બધા પછી આવશે. આ 4 યોગ ગ્રંથોનું એમને રચના કરી. એવા
1444 ગ્રંથોની રચના કરી છે. સૌથી હવે એ પણ મોટા થયા, 1443 ગ્રંથોની રચના થઈ ગઈ અને છેલ્લો 44 ગ્રંથ હવે એ રચના કરવાની એમને ચાલુ હતી. અને ત્યારે એમણે આ હરિભદ્ર સૂરીએ સંસાર દાવાનળની સ્તુતિ, આ સંસાર દાવાનળ મતલબ જે તપાગચમાં સ્તુતિ બોલાય છે, તો એ લખવાનું ચાલુ કરે છે. મને નથી આવડતી, મને નથી ખબર આ, પણ મેં નામ સાંભળ્યું છે એનું. અને એ છેલ્લું લાઈન લખે છે, આ મૂલા લોલ ધૂલી બહુલ પરિમલા લીડ લોલાલી માલા. આટલું સુધી એ લખી અને ત્યાં એ કાળધર્મ પામે છે. અને એટલે આ 1444ની જે એમની છેલ્લી સ્તુતિ હોય છે એ આટલી અડધી રહીને એ કાળધર્મ પામે છે. એટલે આ સંસાર દાવાનળની સ્તુતિ કહેવાય. તો ત્યારે પછી ત્યારે જે સંઘ હોય છે એ સંઘે ઝંકારારવ એનાથી એ આગળની સ્તુતિ એ કમ્પ્લીટ કરે છે. અને આ સંઘ રચિત સ્તુતિ કહેવાય. અને આ સ્તુતિ આજે પણ અહીંયા કે છે વર્ષોથી પાક્ષિક પ્રતિક્રમણ કે મોટા પ્રતિક્રમણમાં આજે પણ આ બોલાય છે કે 1444મો આ છેલ્લું પ્રકરણ, ષોડશક પ્રકરણ વગેરે ઘણા બધા ગ્રંથો આજે પણ ઉત્કૃષ્ટ કૃતિના આ ગ્રંથો આ હરિભદ્ર સૂરીએ આવી રીતે એમના કલમમાંથી લખાયા છે કે એક જીવનની એવી પણ એમની આવી જાય છે, એક શિષ્યો પ્રત્યેનો મોહ અને ક્રોધ, એમાંથી જે આ વેર, જે એમના ક્રોધ વગેરે આવ્યું અને એને શાંત કરવા માટે આ એમના ગુરુદેવે વગેરે જે એમને કીધું હશે એનાથી આટલા બધા ગ્રંથોની રચના થઈ છે. તો અહીંયા આવા આપણો થોડો ટાઈમ પણ થઈ ગયો છે. હરિભદ્ર સૂરીનો અહીંયા હું કમ્પ્લીટ કરું છું. હેમચંદ્રાચાર્યનું આપણે નેક્સ્ટ ટાઈમ લેશું.